ટુડે વી હેવ અ રાજેન્દ્રભાઈ બંસાલી કે જેઓ પોતે બાય પ્રોફેશન એડવોકેટ છે અને ટ્રેડમાર્ક ઇન્ડસ્ટ્રીમાં સાહેબ કેટલા વર્ષથી? ઓલમોસ્ટ 26 યર્સ, 26 વર્ષ થઈ ગયા છે. 26 વર્ષથી સ્પેસિફિક એક ઇન્ડસ્ટ્રી કે જેને આપણે આપણા બિઝનેસનો એક કોર પાર્ટ ગણી શકીએ, ટ્રેડમાર્ક, અને એ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ડીપ ડ્રાઈવ કરી છે અને એક્સપર્ટ લેવલ ઉપર પોતે અત્યારે પ્રેક્ટિસ આપી રહ્યા છે. એની સાથે આપણે આજે ટ્રેડમાર્ક રિલેટેડ ચર્ચાઓ કરવા જઈ રહ્યા છે. તો બેઝિક સાહેબ પહેલો પ્રશ્ન તમારો એવો જ છે કે ટ્રેડમાર્ક છે શું? બેઝિકલી એવું છે ને કે આ તમારો જે ક્વેશ્ચન છે ને બહુ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ માટે ટિપિકલ છે. લોકોને ખબર જ નથી કે આ વસ્તુ શું છે. આજે પણ ઘણા લોકો એવું કહે છે કે સાહેબ અમારે પેટન્ટ રજિસ્ટર્ડ કરાવી છે. હા, 3 વર્ડ આવતા હોય જનરલી, ટ્રેડમાર્ક, ડિઝાઇન અને પેટન્ટ, આવા શબ્દો ચાલતા હોય. એટલે કે સાહેબ મારે ટ્રેડમાર્ક પેટન્ટ કરાવવું છે. ધીસ ઇઝ ધ પ્રોપર વર્ડ દે આર યુઝિંગ. ઓકે. બેઝિકલી એવું છે ને કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોમાં ડિફરન્ટ કાયદા છે, જેમાં ટ્રેડમાર્ક એક કાયદો જુદો છે, કોપીરાઇટનો કાયદો જુદો છે, ડિઝાઇનનો કાયદો જુદો છે, પેટન્ટનો કાયદો જુદો છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન જુદો છે, પ્લાન્ટ વેરાયટી જુદા છે. આ બધું ભેગું થઈને એને એક વસ્તુ કહેવાય છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, જેને ગુજરાતીમાં આપણે એને બૌદ્ધિક સંપદા કહીએ છીએ. બરાબર. હવે લેમેનની સમજણ માટે જો આ બાયફર્કેશન આપું ને, લેમેન, લીગલ ટર્મિનોલોજીમાં નહીં, લેમેન, તમે જે બોલો ને એ ટ્રેડમાર્ક ગણાય. ઓકે. તમે જે જુઓ એ કોપીરાઇટ ગણાય. કોઈ વસ્તુનો શેપ હોય, બરાબર, એ એટ્રેક્ટ કરે, એ ડિઝાઇનમાં જાય. અને કંઈક નોવલ્ટી હોય કે જે અત્યારે છે નહીં ને તમે કંઈક ઇન્વેન્શન કર્યું છે, એ પેટન્ટમાં જાય. ઓકે. અને ઘણા બધા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે, જેમ આપણે પાટણના પટોળા છે, સિલ્ક છે, એવી રીતના એ જે જિયોગ્રાફી હોય, જેમ બિકાનેરી ભુજિયા છે, એ જિયોગ્રાફી માટે જીઆઈનો થયું છે. તો આ બધા ભેગા થઈને આ થાય. જનરલી આજે તમે ટ્રેડમાર્કની વાત કરો ને તો એની સાથે કોપીરાઇટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધા ઓલમોસ્ટ એલાઇન લો છે, કે એકબીજાથી સંકળાયેલા છે. બરાબર. હવે કઈ તમારી ઇન્ડસ્ટ્રીઝને શું લાગુ પડે છે એના માટે છે, પણ બેઝિક વાત ક્લિયરિટી છે કે ટ્રેડમાર્ક જે તમે બોલો એ ટ્રેડમાર્ક છે. તો ફોર એક્ઝામ્પલ આપણે આપણો બિઝનેસના સેન્સમાં સમજીએ તો મોસ્ટલી બિઝનેસમાં આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ ત્યારે એક તો આપણું કંપનીનું અથવા તો બ્રેન્ડ નેમ હોય અને એનો લોગો હોય. તો એમાં ટ્રેડમાર્ક કયા સેન્સમાં, મતલબ એનો મેં તમને કીધું ને કે જે તમે બોલો ને એ માર્ક ગણાય. ઓકે. સપોઝ કે મેં આજે એક બ્રાન્ડ રાખ્યો કે XYZ, તો એ ટ્રેડમાર્કની ડેફિનેશનમાં આવી ગયું. ઠીક છે. એમાં ટ્રેડમાર્કના કાયદામાં ઘણું બધી વસ્તુઓ લખેલી છે કે માર્કમાં શું શું ઇન્ક્લુડ થાય, એ સેક્શન્સમાં લખેલું છે. પણ બેઝિક આઈડિયા તમારો આટલો જ છે કે જે તમે બોલો એ માર્ક કહેવાય. અને તમે જે લોગોની વાત કરી એ તમને એટ્રેક્ટ કરે, આંખોથી તમને દેખાય, એ તમને ટ્રેડમાર્કની સાથે સાથે કોપીરાઇટમાં પણ એ ફોલ થાય. ફોર એક્ઝામ્પલ મારી KNJ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફર્મ છે, તો એ ફર્મનું નામ થયું અને મારો એક લોગો પણ છે જે ઇમેજ છે, તો KNJ છે એનું ટ્રેડમાર્ક હોય. એ લોગોનો પણ ટ્રેડમાર્ક થાય. હવે ધારો કે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે જેમ કીધું કે KNJ છે તમારું બ્રાન્ડ છે અને તમે એક લોગો રાખ્યો છે, રાઈટ. હવે શું થાય કે તમે KNJ ટ્રેડમાર્કમાં નાખી દીધું, લોગો રહી ગયું કદાચ, અને લોગો મેં યુઝ કર્યો. ઓકે. અને નીચે રાજેન્દ્ર બંસાલી નામ લખી નાખ્યું, ધેન વોટ? આ બાયફર્કેશન છે. ઓકે. ધો બોથ આર કો રિલેટેડ, પણ આ બાયફર્કેશન છે. એટલે જનરલી શું થાય કે સાહેબ મેં તો રાજેન્દ્ર બંસાલી લખ્યું છે ને આપ તો KNJ છે, આ તો બંને જુદા જુદા છે. બરાબર. ધેન વોટ? લો એને સેપરેટ ગણે છે. એટલા માટે એને કોપીરાઇટમાં જે આર્ટિસ્ટિક વર્ક હોય, મ્યુઝિકલ વર્ક હોય, ઘણું બધું એવું છે. ફોર એક્ઝામ્પલ કોઈ કવિતા લખી, કવિતા, એ બધા કોપીરાઇટમાં જાય. પણ તમને અત્યારે ટ્રેડમાર્ક પૂરતી વાત કરું ને માત્ર, તો બ્રાન્ડિંગની સાથે સાથે જે તમારું લેબલ છે, આર્ટિસ્ટિક વર્ક છે, એ પણ કોપીરાઇટમાં કવર અપ કરવું પડે જનરલી. એ બેટર સેન્સ છે. બરાબર. કારણ કે અત્યારે જ્યુડિશરીમાં એકદમ ડિફરન્ટ વે છે. ઘણા વકીલોને ખબર ના હોય, ઘણા ક્લાયન્ટોને ખબર ના હોય, ઘણા માણસોને ખબર ના હોય કે આ કઈ રીતના કો રિલેટેડ થાય. એટલે જે ડિફેન્સ આવે ને, એ ડિફેન્સને મીટ વીટ કરવા તમે આ બંને કાયદા એક સાથેમાં પ્રોટેક્શન લો ને, એ વધારે સારું છે તમારા માટે. નહીં તો શું આવે કે સાહેબ મારું નામ તો રાજેન્દ્ર છે, આમનું KNJ છે, એટલે જુદું જુદું છે.
બરાબર. તો લોગો તો સરખો છે, દેન લોગો ક્યાં પ્રોટેક્ટ કર્યો તમે? ઓકે. એ બેઝ સમજવું બહુ જરૂરી તો છે. જ્યારે ફોર એક્ઝામ્પલ આપણે કંપનીનું નામ અને લોગો હોય ત્યારે આપણે રજિસ્ટ્રેશન કરતા હોય તો બંને સાથે ટ્રેડમાર્ક બંને સાથે કરાવી લેવાનું ને સાયમલ્ટેનિયસલી હું એવું એડવાઇસ કરું છું જનરલી મારા ક્લાયન્ટ્સને કે ટ્રેડમાર્કની સાથે સાથે કોપીરાઇટ પણ પ્રોટેક્ટ કરો. ઓકે. જેથી બ્રાન્ડ શું નેમ પણ. હા, Okay. બ્રાન્ડ નેમની સાથે જો લોગો કે કંઈ એવું હોય, Okay. આર્ટિસ્ટિક વર્ક તમારું બ્રાન્ડિંગ છે, ધારો કે તમે ગ્રાફિક કોઈ- હોય ઇન શોર્ટ. હા, એમાં કંઈ આર્ટિસ્ટિક વર્ક સાથે કર્યું તમે, હા હા. તો એને કોપીરાઇટમાં પણ પ્રોટેક્ટ કરાવવું જોઈએ. ઓકે. કારણ કે કોપીરાઇટનો બેઝ એવો છે રિલેટેડ ટુ ધ ટ્રેડમાર્ક કે એમાં જે વર્ડિંગ્સ છે ને એનો બહુ ઇમ્પોર્ટન્સ નથી, પણ તમે કઈ સ્ટાઇલથી લખ્યું છે, કયા આર્ટિસ્ટિક વર્કથી લખ્યું છે. ઘણા બધા એવા બી હોય કે ભાઈ મેં તમે જોયું હશે કે બિસ્લરી જે લખે છે કાં કે XYZ તમે લખો છો, હું બ્રાન્ડ બદલી નાખું પણ સિમિલર ફોન્ટ, સિમિલર કલર સ્કીમ બધું સરખું હોય, એરેન્જમેન્ટ સ્ટાઇલ બધું, અને એમાં નામ જુદું હોય, ધેન વોટ? ટ્રેડમાર્કની ડેફિનેશનમાં રાજેન્દ્ર અને ચિરાગ બોથ આર ડિફરન્ટ, પણ મેં જે રીતના લખ્યા છે, જે રીતના કલર કોમ્બિનેશન કર્યું છે, એમાં તો દૂરથી તમે જુઓ તો બંને સરખું જ લાગે. એમ જેમ અભણ માણસ હોય એને વાંચતા ના આવડે કે ચિરાગ લખ્યું છે કે રાજેન્દ્ર લખ્યું છે, એટલે આઈ ની બદલે કદાચ ડબલ ઈ કરી નાખે, વસ્તુ સેમ લાગે. તો એ પ્રોટેક્શન ટ્રેડમાર્કમાં કદાચ પ્રોટેક્ટ ના થાય, દેન યુ હેવ અનધર રેમેડી કે કોપીરાઇટમાં તો માણસ ટ્રેપ થાય ને થાય. એટલે આ સાયમલ્ટેનિયસલી સમજવું બહુ જરૂરી છે. તો ધીટ ઇઝ બેટર કે ભાઈ તમે બંને રીતના પ્રોટેક્ટ કરાવો એ તમારા માટે સારું છે. ઓકે. રાજેન્દ્ર બંસાલી સાહેબને સમજવા છે કે રાજેન્દ્ર બંસાલી સાહેબ એટલે કોણ, ક્યાં એમનો જન્મ થયો અને કઈ રીતે આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી, અને શું અત્યાર સુધીની આપણી જર્ની, અને અત્યારે આપણે શું એક્ઝેક્ટલી આપ કયા પ્રકારનું વર્ક કરી લે એ થોડું આપના વિશે તો બેઝિકલી જોવા જઈએ તો બ્રોન મારો જે બોર્ન છે એ રાજસ્થાન છે. રાજસ્થાન. બેઝિકલી હું જૈન છું. ઓકે. 5 વર્ષના હતા ત્યારથી જ અમે અહીંયા અમદાવાદ આવ્યા. મારું ભણતર બધું અહીંયા થયું અમદાવાદમાં છે. યસ. ઇનિશિયલી હું હિન્દી મીડિયમમાં ભણ્યો છું. હા. આ સમજવા જેવું છે. હિન્દી મીડિયમથી સીધો HL કોલેજમાં ગયો ઓકે. જ્યાં પ્યોર ઇંગ્લિશ. ઓ. પછી LSAમાંથી મેં લો કર્યું અને અમદાવાદમાં? અમદાવાદ, બધું અમદાવાદ. અને નાનાવટીમાંથી મેં માસ્ટર ડિગ્રી પણ લીધી, LLM પણ મારે કરેલું છે. હા. યસ. આ છે ને પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે ઇનિશિયલી હું એવું માનું છું પર્સનલી હા. કે ડાયરેક્ટ જમ્પ કરવા કરતાં ક્યાંક કામ કરવું, બરાબર. એક્સપિરિયન્સ ગેઇન કરો બરાબર. અને પછી આવો. એટલે મેં આઈ વર્ક ફોર લોંગ ટાઈમ વિથ માય સિનિયર્સ ઓલ્સો, અને એક્સપિરિયન્સ ગેઇન કરતાં દેન. અને આ સાહેબ સેક્ટર સિલેક્ટ કેવી રીતે કર્યું? સેક્ટર સિલેક્ટ તો એવું છે ને કે ભાઈ ઇનિશિયલ સ્ટેજમાં, કારણ કે એ ટાઈમે આ એરિયા એકદમ ડ્રાય એરિયા હતો. બરાબર. આઈ એમ ટોકિંગ અબાઉટ 97-98. ઓકે. ત્યાં તો આ ટ્રેડમાર્ક ને આની બધું કંઈ ખાસ એટલું બધું નોલેજ હતું નહીં. તમારું માસ્ટર કઈ સાલમાં કમ્પ્લીટ થયું? મેં માસ્ટર ડિગ્રી મારી લીધી 98માં. ઓકે. LLM મેં 98માં કર્યું. હા. આમ મારે 97માં લો મેં કમ્પ્લીટ કરી નાખ્યું, બટ LLMમાં 1 વર્ષ એક્સ્ટ્રા થાય, 2 વર્ષ. એટલે LLM 98માં કર્યું, અને 98થી હું જે સિનિયર જોડે હતો એનું IPRનું જ કામ હતું. બરાબર. અને આ જ ફિલ્ડમાં આગળ જવાનું, અને પછી થયું કે આનો ફ્યુચર બ્રાઇટ છે. બરાબર. બેઝિકલી હું મારી ફેકલ્ટીમાં જોઉં તો મારો બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો મારો કોઈ બેકગ્રાઉન્ડ લો ફેકલ્ટીનો છે જ નહીં. હા. આઈ એમ ફ્રોમ ધ બિઝનેસ ક્લાસ ફેમિલી. ઓકે. તો મને આ ઇન્ડસ્ટ્રીઝમાં, મને આ ફિલ્ડમાં એટલા માટે મને ફાયદો થયો કે મને ખબર છે કે જે સામે બેઠો છે ને એને પ્રોબ્લેમ શું છે. બિકોઝ આઈ એમ બેઝિકલી ફ્રોમ ધ બિઝનેસ ક્લાસ ફેમિલી. એટલે મને ખબર છે કે સામેવાળાને શું જોઈએ છે. એટલે આ ફિલ્ડમાં આવવાથી મને એક એડવાન્ટેજ થઈ ગયો કે જે સામે બેઠો છે ને 50% અમને એ એડવાન્ટેજ થઈ જાય કે વોટ ધે નીડ. બરાબર. અને આ વસ્તુ એવી છે બેઝિકલી કે હું એવું માનું છું કે આ પ્રોપર્ટી જો માણસ સમજતો હોય, એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. આ પણ એક તમારી પ્રોપર્ટી છે, જેમ તમારું મકાન છે, દુકાન છે, ફેક્ટરી છે, આવી જ રીતના પ્રોપર્ટી છે ને આ પણ તમારું બ્રેડ એન્ડ બટર છે. બરાબર. આજે બ્રાન્ડ જ તમને કમાઈ આપે છે. એટલે આ રીતના એકદમ કોન્સન્ટ્રેશન એવું થયું, અને વાઇડર સ્કોપ હતો આમાં, કારણ કે એકદમ ડ્રાય એરિયા, બહુ વકીલો નહીં આમાં, આટાકૂટીવાળો કાયદો, બરાબર. લો સેટલડ છે, પણ એના ક્યાં આગા પાછા થવું ને કઈ રીતના સેટ થવું એ
મગજની એક્સરસાઇઝ ખૂબ વધારે હોય આમાં. હા અને મને આમાં ઇન્ટરેસ્ટ હતો જ કે ભાઈ આવું કંઈક હોય ને then આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ એમ. ક્રિમિનલ પ્રેક્ટિસ આ તે બધું આમ કોમન કરતાં આ સ્પેશિયલાઇઝ ફિલ્ડમાં હતો એટલે એડવાન્ટેજ હતો. અને આના કારણે જ અત્યારે એવું છે કે હ્યુજ વર્ક છે અને આ ફેકલ્ટી એટલી અત્યારે એક્સપાન્ડ થઈ ગઈ, લોકોને અવેરનેસ પણ વધી રહી છે. આઈ એમ નોટ સેઇંગ કે 100% લોકો અવેર છે ના, હા હા પણ રેશિયો ધીમે હાઈ કરી વધી શકીએ રહ્યો એમ કે ભાઈ પહેલાં કરતાં અત્યારે અવેરનેસ વધારે છે. હા. બીજું તમે સાહેબ જે કીધું ને ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી કહેવાય કે જનરલી કેવું હોય કે મકાન લેવાનું હોય તો આપણને એમ થાય કે બરાબર છે આ પ્રોપર્ટી છે. આ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી છે એવું જનરલી મનાતું નથી અથવા તો મોડું મનાય છે. જનરલી અત્યારે કેવું સાહેબ કે મોસ્ટલી એમએસએમઈ બિઝનેસમેન હોય જે સ્ટાર્ટઅપ હોય, ઇન શોર્ટ કોઈ પણ નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા હોય તો શરૂઆતમાં જે નેસેસરી ડોક્યુમેન્ટ્સ હોય જે એને લાગતું હોય કે આ નેસેસરી છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ જીએસટી લેવું પડશે કે બેંકમાં અકાઉન્ટ ખોલાવવું પડશે, નામ ડિફાઇન કરવું પડશે, લોગો બનાવવો પડશે, સોશિયલ મીડિયામાં પેજ બનાવવો પડશે. આવા બધા સ્ટાર્ટિંગમાં જે ઇનિશિયલ લેવલ ઉપર, કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બિઝનેસ શરૂ કરે છે બટ ઓબ્વિયસ એના ગોલ અને વિઝન હોય છે, પણ કદાચ કંઈક કોન્ફિડન્સ ઓછો હોય કે ચાલશે કે કેમ, એક વખત ટ્રાય કરી જોઉં, ચાલે તો પછી આગળ વધશું બિઝનેસમાં, આવા એંગલ હોય છે બધાના. એવા માઇન્ડસેટમાં ટ્રેડમાર્કને કદાચ સેકન્ડ થર્ડ પ્રાયોરિટીમાં બિઝનેસમેન મૂકતો હોય છે, જે આપણે મોસ્ટલી જોયેલું છે કે શરૂઆતમાં ટ્રેડમાર્ક લેતા નથી, આની અત્યારે જરૂર નથી, જો આપણું બિઝનેસ વ્યવસ્થિત ચાલશે, આપણે ગ્રોથ કરશું તો લઈ લેશું. તો આ માઇન્ડસેટ છે એમાં એઝ અ બિઝનેસમેન એમને પર્સનલી શું ધ્યાન રાખવું પડે અને કોઈ પણ એ જે નિર્ણય લઈ રહ્યો છે તો એનો માઇન્ડસેટ છે એ આગળ જતાં એને કેટલો હાર્મફુલ થઈ શકશે અથવા તો અગાઉથી એને ડે વનથી શું ધ્યાન રાખવાનું છે ઇન ટર્મ્સ ઓફ ટ્રેડમાર્ક. બેઝિકલી આ જે ઇશ્યુ છે ને અત્યારે ઓલમોસ્ટ બધા બિઝનેસમેન ફેસ કરી રહ્યા છે. માઇન્ડસેટ એકદમ ડિફરન્ટ છે. તમે જેમ કીધું ને કે ભાઈ ચાલશે કે નહીં ચાલે, આ બધા થોટ પ્રોસેસ બિઝનેસમેનના માઇન્ડમાં ચાલતા હોય. હું બે સવાલ જ તમને કરું, સિમ્પલ સી વાત છે કે સૌથી પહેલાં જ્યાં સુધી તમે આ ટ્રેડમાર્ક ને આને જે ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ છે એને જો પ્રોપર્ટી નહીં ગણો ને તો મારા હિસાબે આ બધો ડિસ્કશન ઝીરો છે. ઓકે. ટિલ યુ બિલીવ કે ભાઈ આ મારી પ્રોપર્ટી છે તો જ તમે આને સિરિયસલી લેશો, અધરવાઇઝ તમે સિરિયસલી નહીં લો. મકાન ખરીદો છો, તમે ડેમ શ્યોર છો કે આ મકાન મને સારું જ લાગશે, મને આ જ થશે, ફલાણું થશે. આજકાલ તો ઘણી બધી વસ્તુઓ તમે જુઓ છો, વાસ્તુ ને આ ને તે ને ફલાણું બધું જુઓ છો, બરાબર છે, રાઈટ? આ પણ આવી જ વસ્તુ છે. કાલે તમને ત્યાં ફાવશે નહીં ફાવે, આજુબાજુ અડોશ પડોશ શું, ઘણી વાર એવું હોય કે અહીંયાથી બીજે જતા રહો, ટ્રાન્સફર થાવ, બધું ઘણું બધું થાય. હવે હાઇટ ઓફ ધ કેસ, આ તો મકાનની વાત થઈ. નાઉ આઈ એમ કમિંગ ટુ પ્યોર બિઝનેસ. મારે આજે સ્ટાર્ટઅપ છે, મારે એક બિઝનેસ કરવો છે કે ધારો કે ગાર્મેન્ટ છે કે ઇલેક્ટ્રોનિક છે કે સ્ટેશનરી છે, વોટ એવર બિઝનેસ, એ ચાલશે કે નહીં ચાલશે એની ગેરંટી શું? છતાંય તમે ધંધો કરો છો, રાઈટ? તમારો થોટ પ્રોસેસ કેટલો ડિફરન્ટ છે તમારા બિઝનેસને લઈને ને તમારા માર્કને લઈને. બિઝનેસ માટે કોઈ ગેરંટી નથી, છતાંય તમે કૂદી જાઓ છો. મહેનત કરી અને બ્રાન્ડ માટે વિચારો છો ચાલશે તો કરીશ, આવું થશે તો કરીશ. આ જે માઇન્ડસેટ છે ને એ મારા ગળે નથી ઉતરતો, કારણ કે હું આ ફેકલ્ટીમાં છું. એટલા માટે હું એવું માનું છું કે જેવો તમે બિઝનેસ સિલેક્ટ કરો ને એની સાથે ને સાથે તમારે બ્રાન્ડિંગનું કોન્સન્ટ્રેશન પણ એ જ દિવસથી ચાલુ કરી દેવો જોઈએ. ચાલશે કે નહીં ચાલે એ પછીની વાત છે, કેમ કે બિઝનેસ બી ચાલશે કે નહીં ચાલશે એ પછીની વાત છે, બરાબર? હું બિઝનેસમાં ઘૂસી ગયો, ચાલી ગયું તો હવે હું બી સવાલ કરું, બરાબર? હું બ્રાન્ડિંગ આજે કરી લઉં ને એ મારી બ્રાન્ડ ચાલી ગઈ તો, મેં પ્રોટેક્શન ના લીધું ને કંઈક મને કેર ના કરી, કોઈ બીજો મારો ગ્રેબ કરી ગયો તો. થોટ પ્રોસેસ બિઝનેસમાં એકદમ ક્લેરિટી સાથે રાખવાનો કે જેવો હું બિઝનેસ ચાલુ કરું એવો મારે બ્રાન્ડિંગ પણ એ દિવસથી જ ચાલુ થઈ જવું અને એના પ્રોટેક્શન એ દિવસથી જ ચાલુ કરી દેવા જોઈએ. બિઝનેસમાં તમે લાખો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરો છો, વેર ઇઝ નો ગેરંટી. અને બ્રાન્ડ માટે એક એક્સ એમાઉન્ટ ઇન્વેસ્ટ કરવાનો છે. રાધર આઈ એમ યુઝિંગ ધ વર્ડ ઇન્વેસ્ટ, આઈ એમ ટેલિંગ યુ, બીકોઝ અલ્ટિમેટલી ઇટ્સ અ પ્રોપર્ટી. એક્સપેન્સ નથી, એ ઇન્વેસ્ટ કરવામાં પણ તમે હિચકિચાટ કરો છો. ઓકે. આંખો બંધ કરીને કરોડો રૂપિયા ફેક્ટરીમાં અને આમાં નાખી દેવાના, પણ બ્રાન્ડિંગ માટે હજારો રૂપિયા, એટલે 1000 રૂપિયાની વાત નથી કરતો, પણ
હજારો રૂપિયા તમારે નાખવાના છે તો ત્યાં તમે બ્રેકઆઉટ કરો છો ભાઈ. આ માઇન્ડસેટ જો બિઝનેસમેનનો નહીં બદલાય ને તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સનો એને કોઈ એને શું કહેવાય કે કંઈ ફાયદો જ નથી. બરાબર છે. એટલે કોઈ પણ બિઝનેસમેન બિઝનેસ શરૂ કરી રહ્યો છે જ્યારે એને ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ વર્ડથી એ કંઈક અમાઉન્ટ લઈને આવે જ છે, જે એને ખબર છે કે મારે સ્ટેપ 1થી આટલા ઇન્વેસ્ટમેન્ટથી તો કરવું પડશે જ. એ ઇન્વેસ્ટમેન્ટમાં જ માર્ક ઇન્ક્લુડ હોવો જ જોઈએ. હોવો જ જોઈએ, કમ્પલસરી બરાબર. છે. એનું કારણ છે ત્યારે ઘણી બધી કંપનીઓ એવી છે કે જ્યારે એ માર્કેટમાં આવે ને તો વિથ ધ ફિગર ઓફ ધ લોસ દે આર એન્ટરિંગ ઇન ધ માર્કેટ, અને છતાં પણ એ લોકો બ્રાન્ડિંગને ઇમ્પોર્ટન્સ વધારે આપે છે. ઓકે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે ભાઈ ઇફ આઈ એમ ગિવિંગ ધ એક્ઝામ્પલ, મને ઇનિશિયલ ડેઝમાં મને ધ્યાન છે કે જ્યારે પેપ્સી અહીંયા આવ્યું ને, દેન દે હેવ સ્ટાર્ટેડ વન એડ, આર યુ રેડી ફોર ધ મેજિક. આ ખબર નહીં હોય ઘણા લોકોને, ખાલી એટલું કરીને બંધ થઈ જાય. તમને એમ ક્યુરિયોસિટી ક્રિએટ થાય કે આ છે શું છે શું છે શું, and then they given an advertisement ki what is this magic that is called the Pepsi. અને ઘણા બધા કંપનીઝ આજે પણ એવા છે કે જે માઇનસના ફિગરથી એન્ટર થાય છે માર્કેટમાં અને દે આર ગ્રોઈંગ લાઈક એનીથિંગ. પણ એમનું કારણ છે, એમનો ટાર્ગેટ અને વિઝન ક્લિયર છે કે ભાઈ વી હેવ ટુ ઇન્વેસ્ટ એન્ડ દે આર કન્સિડરિંગ ધીસ એઝ એ પ્રોપર્ટી. એટલે આ માઇન્ડસેટ બિઝનેસમેનનો છે ને કે એક્સપેન્સ અને ઇન્વેસ્ટમેન્ટ આ બંને વચ્ચે બાયફર્કેશન જો નહીં કરે ને તો આ પ્રોપર્ટી ગણશે નહીં. એટલે શું, એને ખર્ચો સમજીને સમજશે ને, એક્સપેન્સ સમજે છે એટલે એવું લાગે છે કે હમણાં જરૂર નથી. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ સમજશે ને તો એને એટલે એમનો માઇન્ડસેટમાં એવું છે કે જ્યાં સુધી એમના મગજમાં એવું નહીં આવે ને કે ભાઈ આ ટ્રેડમાર્ક કે આ કોપીરાઇટ કે પેટન્ટ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની વાત કરીએ કે એમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું, ત્યાં સુધી બિઝનેસમેનનો માઇન્ડ નહીં બદલાય. એટલે આ તમારા માટે જરૂરી છે કે ભાઈ ફર્સ્ટ વી હેવ ટુ ક્રિએટ ધીસ ઇન ધ બિઝનેસમેન માઇન્ડ કે ભાઈ આ પ્રોપર્ટી છે, આ ખર્ચો નથી, આ ઇન્વેસ્ટમેન્ટ છે. આજે તમે એક બીજ બોઈ રહ્યા છો, એ ટ્રી ગ્રો થશે ને ફ્રૂટ આપશે તમને, એ સમજશો તો તમે આના માટે બધું કરી છૂટશો. બરાબર. અધરવાઇઝ કોઈ એવું એક્ઝામ્પલ સાહેબ યાદ આવે છે અત્યારે ક્વિક કે જે આ માઇન્ડસેટની આપણે ચર્ચા થઈ કે કોઈકે લેટ કર્યું અને કોઈકે સેમ વસ્તુ અર્લી સ્ટેજમાં કરી લીધું હતું, બેયની એકની ભૂલ હતી કે એને એક્સપેન્સ સમજતો હતો, એકે ઇન્વેસ્ટમેન્ટ સમજીને કરી નાખ્યું અને આગળ જતાં પછી પ્રોબ્લેમ ક્રિએટ થયો હોય અથવા તો કંઈ પણ એને નુકસાન ગયું હોય. એવા ઘણા બધા મારી જોડે ક્લાયન્ટો પણ છે. બધાના બ્રાન્ડિંગ તો બધાના જુદા જુદા છે. એવા ઘણા બધા એક્સપિરિયન્સ છે મારા કે શું થાય કે ઇનિશિયલ ડેમાં મેં એક મેટર લડી હતી ઇન ધ રાજસ્થાન, જેમાં તમે કીધું ને કે ભાઈ ખર્ચો આ તે, એટલે પ્રોટેક્શનની વાત જ નહીં કહી. એમ જરૂર લાગી ન હોય, જરૂર લાગી ના હોય. એટલે શું થયું કે ભાઈ, અને મેં તમને કીધું ને કે ઇનિશિયલ ડેમાં તો આટલો બધો કાયદો ગ્રો નહોતો, લોકોને ખબર નહોતી, અવેરનેસ નહોતી. એટલે શું થયું કે ભાઈ ચલતા હે હોતા હે, ચલતા હે હોતા હે. એટલે શું થયું કે ભાઈ હું બહુ બિઝનેસમેન, મારું બહુ સારું કામ છે, મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ બહુ સારું છે, એટલે ડેફિનેટલી આપણે ડીલર તો રાખવા જ પડે. ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું, સલાહ લઈને એને પોતે પ્રોટેક્શન કરાવી લીધું. અને આજની તારીખમાં પરિસ્થિતિ એવી છે કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એ બ્રાન્ડનો માલિક બની ગયો છે. આઈ વિલ નોટ યુઝ ધ બ્રાન્ડ, બટ આજે પરિસ્થિતિ એવી છે કે ડીલર જે છે, ડિસ્ટ્રીબ્યુટર જે હતો એ બ્રાન્ડનો માલિક બની ગયો છે. કેમ કે આ બાજુનો લેક્યુ ના હતો, જે અવેર હતો એ લાડુ લઈ ગયો. આવા જ છે. અને એવા ઘણા બધા લોકો એવા છે કે જે રાઇટ ફ્રોમ ધ ડે વન જે એક્ટિવિટી કરી રહ્યા છે. કે ઇફ આઈ એમ ટોકિંગ માય વન ઓફ ધ ગુડ ક્લાયન્ટ કે ભાઈ ઝેડ બ્લેક અગરબત્તી, રાઈટ, દે હેવ સ્ટાર્ટેડ ઇન ધ યર 1992. પ્રોટેક્શન પણ એ લોકો એ ટાઈમથી જ ચાલુ કરી નાખ્યો. વિચાર કરો કે જ્યારે 1992-93ની વાત કરું ને હું તમને, એ ટાઈમના મારી જોડે ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ્સ છે. જનરલી આટલું માઇન્ડસેટ તો ના હોય. તમે કીધું ને કે ભાઈ થશે ત્યારે કરીશું, એટલે બ્રાન્ડ સેટ થતા એવું નથી કે આજે મેં લોન્ચ કર્યું આજે મને બ્રેક મળી ગયો. ના, ઇટ વિલ ટેક સમ ટાઈમ. પણ એવાય ક્લાયન્ટો છે કે જે રાઇટ ફ્રોમ ધ ડે વન દે પ્રમોટિંગ ધીસ. આ મેં તમને કીધું ને, આર યુ રેડી ફોર ધ મેજિક.
લોન્ચ નહોતું કર્યું એ પહેલાં એડવર્ટાઇઝમેન્ટ આવવાની ચાલુ થઈ ગઈ. તો એમને ફાયદો મળે જ છે, એમાં કોઈ ડાઉટ નથી. આજે દે આર ગ્રોઈંગ લાઈક એનીથિંગ. વી હેવ એ 7 or 8 બ્રાન્ડ એમ્બેસેડર્સ. એટલે બ્રાન્ડિંગને તો અલ્ટિમેટલી વન લાઈન, ઇટ્સ અ બ્રેડ એન્ડ બટર ફોર યુ. બીજું સાહેબ, આપણે જ્યારે કોઈ પણ બિઝનેસ શરૂ કરી રહ્યો હોય વ્યક્તિ, ત્યારે પોતે નામ ડિસાઇડ કરતો હોય. પહેલું સ્ટેપ તો કે ભાઈ આપણે આ કંપની છે એનું નામ શું રાખીશું, આ બ્રાન્ડ બનાવવી છે તો એનું નામ શું રાખીશું. તો નામનું જ્યારે સિલેક્શન આવે એ સ્ટેજ પર આપણે શું ધ્યાનમાં રાખવાનું છે ઇન ટર્મ્સ ઓફ ટ્રેડમાર્ક, અને એમાં કઈ રીતે આગળ વધો. ઘણી વખત આપણને પહેલેથી જ કંઈ ટ્રેડમાર્ક સર્ચના રિલેટેડ ખબર પડે કે ઓલરેડી આ વેલ એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે આ જ સેગમેન્ટમાં, તો એના નજીક ન જવું જોઈએ. આપણે અલ્ટિમેટલી તો આપણી સારી પ્રોડક્ટ અને સર્વિસથી બ્રાન્ડ બનાવવી છે. તો નામ રાખતી વખતે કેટલીક અવેરનેસ હોય કે જેથી કરીને ભવિષ્યમાં એ નામથી આપણે આટલો ખર્ચો કર્યો, આટલી બ્રાન્ડ બનાવી, કદાચ આપણે અજાણતા આ થઈ ગયું હોય અને પછી એ બ્રાન્ડ આપણે બંધ કરવાનો વારો આવે અને નવી બ્રાન્ડ શરૂ કરવી હોય. તો જ્યારે નામનું સિલેક્શન હોય એ એક ઇમ્પોર્ટન્ટ ફેઝ છે બિઝનેસનો. તો એમાં આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ? નહીં, અત્યારે માઇન્ડસેટ એકદમ ક્લિયર રાખવું જોઈએ બિઝનેસમેને કે એને કોઈની કોપી નથી કરવી. પહેલો માઇન્ડસેટ તો આ ડિફરન્સ હશે તો જ તમારો પોતાનો બ્રાન્ડ ક્રિએટ થશે. ઓલરેડી એ બ્રાન્ડ માર્કેટમાં છે અને મેં એ કરી નાખ્યું, તો વોટ ઇઝ બેનિફિટ ટુ મી? ઓન ધ કોન્ટ્રરી, લોકો એવું કહેશે કે ભાઈ તમે એનું એડવાન્ટેજ લેવા માટે એ રાખ્યો એમ. બીજી વસ્તુ એવી છે કે બ્રાન્ડિંગ જ્યારે બી સિલેક્શન થાય ને ત્યારે જનરલ વર્ડ્સ જે હોય ને એનાથી દૂર રહેવાનું એમ. ઓકે, પર્સનલ નામ છે, આ છે, તે છે, એનાથી દૂર રહેતું ને એટલું સારું છે. કારણ કે એક કોમન ફિલ્ડ છે, બધાને આવા વસ્તુઓ હોય જ એમ. એટલે જનરલી એવું કહેવાય છે રાજેશ નામ હોય તો તમારી જે જનરેશન હોય એમાં રાજેશ નામ ઘણા બધા હોય. એટલે રાજેશ નામને ટચ નહીં કરવાનું. એવા ઘણા બધા વસ્તુઓ એવી છે કે જેમની નજદીક પણ નહીં જવાનું, કારણ કે એમાંથી તમારું બ્રાન્ડ વેલ્યુએશન ક્રિએટ નહીં થાય. એક વસ્તુ એ સમજવા જેવી બહુ જરૂરી છે. બીજું, ઓલરેડી માર્કેટમાં કોઈ એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે એનાથી તો દૂર જ રહેવું એમ. બરાબર છે. કારણ કે ફ્યુચર લિટિગેશન એનાથી બી ક્રિએટ થાય. જનરલ ટેન્ડન્સી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોની આખી ટેન્ડન્સી એવી છે કે જેમ ઇન્વેન્ટેડ વર્ડ, ઓરિજિનલ આર્ટવર્ક, એટ્રેક્શન, શેપ, ઇન્વેન્શન, આ બધામાં એક ફેકલ્ટી તમને જોવા મળશે કે સમથિંગ ન્યૂ, ક્રિએટિવ. એટલે બ્રાન્ડ પણ એવો જ લેવાનો કે જે ક્યાંક મળતો ભળતો ના હોય, એટલે કંઈક ઇનોવેટિવ હોય એની અંદર, તો તમારો બ્રાન્ડિંગ ઇઝી થાય. ને બીજું, બ્રાન્ડ સિલેક્શન કરતી વખતે લાંબો બ્રાન્ડ નહીં રાખવાનો. કારણ કે મેં તમને કીધું ને કે તમે બોલો એ બ્રાન્ડ, એવું નાખવાનું કે તમને મોઢે ફટાક લઈને ચડી જાય, એવી રીતના. અને બેસ્ટ એમાં એક વસ્તુ એવી છે કે ડિસ્ક્રિપ્ટિવ જે હોય, જે કંઈક ઇન્ડિકેશન કરતું હોય પ્રોડક્ટને જ કે સર્વિસને જ, એવા બ્રાન્ડ તો કોઈ દિવસ સિલેક્ટ નહીં કરવાના. ઓકે, એવા બધા ઘણા બધા બ્રાન્ડિંગ એવા હોય એમ કે જે પાછળથી પ્રોબ્લેમ ક્રિએટ કરે જ છે. બરાબર. બેસ્ટ એક્ઝામ્પલ છે સુગર ફ્રી. સુગર ફ્રી માટે તમે બ્રાન્ડ સુગર ફ્રી રાખો. હા. ફ્રૂટ માટે હું ફ્રૂટ રાખું. એ બધી વસ્તુઓ પર તમને કોઈ દિવસ, ઇવન અધરવાઇઝ કાયદો ક્લિયર છે કે યુ વિલ નોટ હેવ એની રાઇટ ફોર ધીસ ડિસ્ક્રિપ્ટિવ વર્ડ્સ. એ તો તમને ક્યારેય નથી મળવાના. એટલે એ બધી વસ્તુઓથી તો દૂર જ રહેવાનું. તેમ ઘણા લોકો આવે છે એવું કહે છે કે સાહેબ હું ન્યૂ કરી નાખું, ન્યૂ ચિરાગ, ધી ચિરાગ. હા, એવું જનરલી કરતા હોય છે. બરાબર, એ કંઈ ફાયદો જ નથી. તો પછી કાલે ઉઠીને બધું ના કરી નાખું. સોની ટીવી, હું ટીવી લઈ લઉં એટલે પછી લોકો ન્યૂ ટીવી, અરે ન્યૂ સોની, ધી સોની, એ બધા લેબોરેટરી વર્ડ જે છે ને એ બધા કામના નથી. બરાબર. એ બધામાં એવા બધા બ્રાન્ડિંગથી દૂર રહેવાનું. અને બેસ્ટ છે ગો વિથ ધ એક્સપર્ટ્સ, ટેક ધેર ઓપિનિયન, ટેલ ધેમ ટુ ગેટ ધ સર્ચ. કારણ કે તમારો સર્ચ કરવાનો સિસ્ટમ અને એમના સર્ચ કરવાનું સિસ્ટમ પણ જુદો જુદો હોય. ઓકે, એટલે એક્સપર્ટની સલાહ લઈને બ્રાન્ડિંગ કરો, જેથી શું થાય કે કાલનો જે પ્રોબ્લેમ છે ને એ આજે જ તમે સોર્ટ આઉટ કરીને માર્કેટમાં એન્ટર થશો.
એટલે આપણે જે નામ વિચારી રહ્યા હોય એ સર્ચનું જે આખું ઓપ્શન હોય એ કેવી રીતે થઈ શકે? એ ટ્રેડમાર્કની એક સાઇટ છે, હા, એની અંદર ઓપ્શન અવેલેબલ છે કે તમારા બધા ઓપ્શન્સ આપેલા છે કે કઈ રીતના તમારે ટ્રેડમાર્કના સર્ચ થાય. એ સર્ચ સાથે તમારે આગળ વધવાનું. એક વસ્તુ સમજી લેજો કે તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં હો, કોઈ પણ માણસ હોય પોતપોતાની જાતે એક્સપર્ટ હોય, બરાબર. એટલે એની એક્સપર્ટીઝમાં એન્ટર કરવાનો પ્રયત્ન આપણે નહીં કરવાનો. ઓકે. એટલે મારો માઇન્ડસેટ આવો છે. એ સાહેબ મેં એક વખત એક ઓફિસમાં બહાર દરવાજા પર લખેલું હતું, થોડું ફની છે, કે આપણા બૂટ ચપ્પલ અને ગૂગલમાંથી લીધેલું જ્ઞાન એ બહાર મૂકીને આવશું. એનું કારણ આ જ છે, એનું કારણ આ જ કે છે. કદાચ હું જાતે કોઈ વસ્તુ સર્ચ કરતો હોઉં તો એ થોડું મારી એક્સપર્ટીઝ અથવા તો ગૂગલને થોડું પૂછીને કરતો હોઉં છું, પણ ઇન ડેપ્થ કોઈ આ વ્યક્તિ કોઈ 25 વર્ષ કે 30 વર્ષથી એની એક્સપિરિયન્સ લઈને બેઠો છે તો એની કન્સલ્ટ લેવી બહુ જરૂરી છે. હા, બરાબર. એનું કારણ આ પણ છે, એક તમને કહી દઉં વસ્તુ. જૂના જમાનામાં એક કહાવત હતી, નીમ હકીમ ખતરે જાન. આ સેમ વસ્તુ છે. અડધું જ્ઞાન છે ને હંમેશા માણસને મારે છે. અને જો તમે જ એક્સપર્ટ હો તો તમારે એક્સપર્ટની જરૂરત ક્યાં છે? તમે જાતે જ કરો ને પછી તો જરૂરત જ ક્યાં છે? બરાબર. પછી તમારે કોન્સિક્વન્સીસ ફેસ કરવાના. બરાબર. પણ ઇનિશિયલી તમે જેટલું ડીપમાં જશો ને સારા માણસને રાખીને તમે કોઈ ઓપિનિયન લેશો ને એ તમારા માટે ફાયદો કરશે. પણ અલ્ટિમેટલી જ્યારે નામ સિલેક્ટ કરીએ છીએ એ ફેઝથી જ આપણે અહીંયા સર્ચ કરી અને એ નામ રાખવું જોઈએ. એ તો પહેલો સ્ટેપ છે. કોઈની નજીકમાં બ્રાન્ડને કોપી કરવી અથવા તો એની બ્રાન્ડ એડવાન્ટેજનો લાભ હું લઈ લઉં એવો માઇન્ડસેટ કદાચ આગળ જતાં વ્યવસ્થિત રીતે હાર્મફુલ થવાનો છે અને એ તમારા બિઝનેસને ક્યાંક ને ક્યાંક નુકસાન કરવાનો. 100% કરશે. એટલે નામ જ સિલેક્ટ કરતી વખતે એવું કરો કે જે ક્યાંય તમારી નજીકમાં તમારી ઇન્ડસ્ટ્રીને અડતો ન હોય. હું જનરલી લોકોને કહું છું કે જ્યારે બી બ્રાન્ડ સિલેક્ટ કરો ને ત્યારે આનું અને આનું કોમ્બિનેશન બહુ જરૂરી છે. હા, કારણ કે આ જુઠ્ઠું ના બોલે, બરાબર. આનું ઠેકાણું એ નથી. તો રમાડે. બરાબર છે, એ રમાડે. બરાબર. પરિસ્થિતિ શું છે કે ઇન્ડસ્ટ્રીઝમાં તમે જ્યારે બી જાઓ ને એટલે તમને ખબર જ હોય, એવું હું માનું જ નહીં કે તમને ખબર નથી હોય. કે આવો કોઈ છે એમ. એક્સેપ્શનલ ઓલવેઝ બી ધેર. પણ આવું તમે હું માનું જ નહીં કે ભાઈ ટીવીની ઇન્ડસ્ટ્રીઝમાં જઉં ને હું ઘણા બધા બ્રાન્ડ એવા છે કે હું ના જાણતું, એવું પોસિબિલિટી મને નથી લાગતી. કારણ કે રિસર્ચ લોકો કરે છે ત્યાર પછી જ કોઈ ઇન્ડસ્ટ્રીઝની વાત કરતા હોય છે. આ Right. જનરલ બિઝનેસ મેન્ટાલિટી છે. પછી કે સાહેબ મને તો ખબર જ નથી કે આવું હા. બ્રાન્ડ છે. એટલે એટલીસ્ટ segment તો search કરે અમારા છે. જેવા લોકોને ગળે તો ના જ ઉતરે. હા, બરાબર છે. એટલે જેવું તમે એવું સિલેક્ટ કર્યું અને અહીંયાથી તમને ખબર છે કે ભાઈ આ કોઈની કોપી કરી રહ્યું છું, તો હું ઓલવેઝ કહું છું કે ધેન કીપ અવે યોર સેલ્ફ ફ્રોમ ધેટ બ્રાન્ડ. કેમ કે તમને ખબર જ છે કે મેં અહીંયાથી લીધું છે તો કાલે ઉઠીને એની તૈયારી તમારે રાખવી પડશે. બરાબર. એના કરતાં સારું છે કે કંઈક નવું કરો કે જે તમને ક્યાંય હાર્મફુલ ના થાય. ને અલ્ટિમેટલી શું થાય કે ધારો કે એ બ્રાન્ડ ઓલરેડી માર્કેટમાં છે, મેં પણ એ બ્રાન્ડ કરી લીધું, બરાબર છે. ટાર્ગેટ એવો છે કે મારે એની કોપી નથી કરવી પણ મેં કરી લીધું. વોટ એડવાન્ટેજ ટુ યુ? તમે પોતાનું બ્રાન્ડ ક્રિએટ કર્યું? ધ આન્સર ઇઝ નો. એનું કારણ છે કે આ ઓલરેડી છે, લોકો જાણે છે ને તમે આ કરો છો, તો તમને ફાયદો શું? આજે મારે પોતાને નવો બ્રાન્ડ કરવો છે ને મારી પોતાની ક્રિએટિવિટી ક્રિએટ કરવી છે તો મારે પોતાનું જ હોવું જોઈએ ને. બરાબર છે. અધરવાઇઝ તો કોઈ અર્થ જ નથી એનો. બીજું સાહેબ, ઘણી વખત એવું જાણવા મળ્યું છે કે ભાઈ કોઈ વ્યક્તિ 10 વર્ષથી બિઝનેસ કરી રહ્યો છે, સારો એક બ્રાન્ડ લેવલ બનાવ્યું છે, માર્કેટમાં સારું નામ છે, પણ કંઈક ને કંઈક એને કદાચ નોલેજના અભાવે આ પ્રોસેસ કરવાની રહી ગઈ છે એવું આપણે સમજીએ. અને કોઈ પેરેલલ વ્યક્તિ જે સ્માર્ટ છે એને ખબર છે કે ભાઈ આ વસ્તુ કરીને કરીએ અને પોતે પહેલાંનું નામ તો રજિસ્ટર્ડ છે નહીં, અને કોઈ 10 વર્ષ પછી કોઈ વ્યક્તિ આવે છે અને જે એ જ નામને રજિસ્ટર્ડ કરી નાખે છે અને રજિસ્ટ્રેશન મળી પણ જાય છે. તો હવે જે રિયલ બ્રાન્ડનો ઓનર છે, જે રિયલ નામનો ઓનર છે, એના માટે કાયદો કોઈ સપોર્ટ સિસ્ટમ છે કે શું? સપોર્ટ સિસ્ટમ બહુ સારો છે, એવું નથી કે આપણો કાયદો બહુ ક્લિયર છે અને વન લાઇન કાયદો છે. પ્રાયર યુઝર હેઝ એ રાઇટ. ઓકે. જે જૂનો છે એને અધિકાર મળે. પણ જનરલી શું હોય કે પ્રોબ્લેમ બહુ ક્રિએટ થતા હોય છે. આજે તમે કીધું ને કે અવેરનેસ નથી, આ તે રહી ગયું, ફલાણું ઢીકરું, આવું બધું. જનરલી હું બધાને એક એક્ઝામ્પલ આપું છું કે એક માણસ છે, એના લગ્ન થયા, એને છોકરો થયો,
રાઈટ. પણ તમે કીધું ને કે અવેરનેસ નથી એટલે એને રાશન કાર્ડ ના બનાવ્યું, આધાર કાર્ડ ના બનાવ્યું, પાસપોર્ટ ના બનાવ્યું, બર્થ સર્ટિફિકેટ ના લીધું. બરાબર છે. આ બધું નથી કર્યું છતાં એ છોકરો કોનો? એ તો મધર ફાધરનો જ રહેશે. બરાબર છે. પણ કોઈ શેરફરો આવી ગયો માથા ફરેલો અને કે સાહેબ આ તો કોણ છે, આ તમારો છોકરો નથી. તમારી જોડે પ્રૂફ શું કે આ છોકરો તમારો નથી? ઓકે, તમારે પ્રૂફ આપવું પડે કે મારો જ છે. હવે તમારી જોડે આધાર કાર્ડ નહીં, રાશન કાર્ડ નહીં, ડોક્યુમેન્ટ કંઈ જ નહીં, ધેન વોટ? એટલે તમારે બીજા 5 માણસોને બોલાવવા પડે અને તમારે પ્રૂવ કરવું પડશે કે ભાઈ આ રાજુભાઈને સમજાવો કે આ છોકરો મારો જ છે. એક પરિસ્થિતિ આ છે, છોકરો તમારો જ રહેવાનો છે પણ તમારી મહેનત છે ને, એફર્ટ લાગશે, એફર્ટ બહુ વધી જશે. એમાં કદાચ તમે સક્સેસ થાઓ અને ના બી થાઓ. બરાબર. પણ એટ ધ સેમ ટાઈમ કે તમારી જોડે આ જે મેં કીધા બધા ડોક્યુમેન્ટ્સ છે અને માથા ભરેલો છું હું કહું ભાઈ આ તમારો છોકરો નથી, તમારે કંઈ કરવાની જરૂર નથી કે સાહેબ આ ડોક્યુમેન્ટો જોઈ લો, મેટર એન્ડ. આટલો જ સમજવા જેવું છે આમાં. બરાબર. પ્રોટેક્શન તો કીધું જ છે કે પ્રાયર યુઝર હોય એને આપણે પ્રોટેક્ટ કરવાના જ. ડેફિનેટલી, એમાં કોઈ ડાઉટ નથી. એ આપણને મારી કોઈ બ્રાન્ડ છે તો હું એનો માલિક છું જ. પણ આવું જો ભૂલ થઈ ગયેલી હોય અને કોઈ બીજો સ્માર્ટ વ્યક્તિ આપણી સાથે આવું કરે તો આપણે એફર્ટ વધે છે. એટલે બેટર ઓપ્શન છે કે ડે 1 થી જ આપણે એને પ્રોટેક્ટ કરીએ. બીજું સાહેબ, અત્યારે કોઈ પણ બિઝનેસ છે એ ગ્લોબલી જઈ રહ્યો છે, તો ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે જઈએ છીએ, કદાચ આપણી સર્વિસ છે, પ્રોડક્ટ છે, કંઈ પણ હોય, તો એ સેન્સમાં ટ્રેડમાર્ક ઇન્ટરનેશનલ માર્કેટમાં એ કઈ રીતે છે એનું? એમાં છે ને ઘણી બધી કન્ટ્રીઝની ટ્રીટીના આપણે પાર્ટ છીએ. મેડ્રિડમાં આપણે અરજીઓ બી કરી શકીએ છીએ, એવું કંઈ નથી. જે તે કન્ટ્રીમાં તમારે પ્રોટેક્શન જોઈતું હોય એ કન્ટ્રીમાં તમારું રજિસ્ટ્રેશન થાય. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો પરમિસિબલ. કાયદો ઓલમોસ્ટ, આઈ એમ નોટ સ્ટેટિંગ કે બધી જગ્યાએ, કાયદો ઓલમોસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો બેઝ આ જ છે કે જૂનો છે એને અધિકાર છે. જેમ નેપાળ છે, નેપાળમાં ટિપિકલ કાયદો છે. ત્યાં એવું છે કે ત્યાં કોઈને રજિસ્ટ્રેશન લઈ લીધું એ રાજા છે, ત્યાં પ્રાયર યુઝરનો ફંડા નથી. એટલે ડિફરન્ટ કન્ટ્રીના કાયદા જુદા જુદા છે. બરાબર. એટલે એ પ્રમાણે તમારે પ્રોટેક્શન જે તે કન્ટ્રીમાં પણ અવેલેબલ છે એવું કંઈ નથી. પણ એના માટે તમારે પેરેન્ટ કન્ટ્રી, એટલે ઇન્ડિયાના છો ધારો કે, તો મારે અહીંયા મારે રજિસ્ટ્રેશનની અરજી એટલીસ્ટ ટ્રેડમાર્ક એપ્લિકેશન કમ્પલ્સન છે. ઓકે, તો જ હું ત્યાં બીજી કન્ટ્રીમાં અરજીઓ કરી શકું છું. એવું એટલે એવું પ્રોટેક્શન અવેલેબલ છે. બરાબર. કાયદો ઓલમોસ્ટ સેમ છે, સેક્શન્સને એ બધા જુદા જુદા છે, પણ પ્રિન્સિપલી ધ લો ઇઝ વેલ સેટલ્ડ ઇન એન્ટાયર વર્લ્ડ. એટલે કદાચ ઇન્ડિયામાંથી આપણે કોઈ પણ જે કન્ટ્રીમાં બિઝનેસ કરતા હોય તો ત્યાં પણ આપણે અહીંયાના એપ્લિકેશનના બેઝ પર ત્યાં એપ્લિકેશન કરી દઈએ. યસ 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 યસ, એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો જે તે કન્ટ્રીમાં થાય જ છે. યસ. અને એવું બની શકે કે આપણે અહીંયા અવેલેબલ હોય એ બ્રાન્ડ અને એ કન્ટ્રીમાં ના હોય તો પછી એ તો મેં તમને કીધું ને કે ભાઈ એ તો બધું અવેરનેસની વાતો છે. તમે સમજો, એ ડિપેન્ડ કરે છે કે કઈ રીતના શું સિસ્ટમથી ચાલો છો. એ તો દરેક, જેમ અહીંયા પણ મારે રજિસ્ટ્રેશન કરાવવું દેન આઈ હેવ ટુ ટેક ધ સર્ચ ઓલ્સો. એ તો રેસ્પેક્ટિવ કન્ટ્રીમાં જશો તો એ તમારે કરાવવું તો પડશે જ. બરાબર. અને એટલા માટે જ મેં તમને ઇનિશિયલી કીધું કે એવો વર્ડ યુઝ કરવાનો કે જે ઇન્વેન્ટેડ વર્ડ હોય, જેની પાછળ તમારી જોડે એનું કારણ છે કે મેં આ બ્રાન્ડ કેમ સિલેક્ટ કર્યો એમ. એના રીઝન્સ જો તમારી જોડે લીગલ અને વેલિડ હશે ને, ધેન યુ વિલ બી થ્રુ. તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. સાહેબ, આપ ઓલ ઇન્ડિયા આ બધી લિટિગેશનની પ્રોસેસમાં કોર્ટમાં જાઓ છો, અને એવો કોઈ કેસ છે જે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં ટ્રેડમાર્કમાં સૌથી વધારે ચર્ચામાં બન્યો હોય, અને એ શું પ્રકારનો? એવા તો ઘણા બધા લો છે અને ઘણા બધા કેસીસ છે. બેઝિકલી એવું છે કે આ કાયદો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લોકોને પહેલી વસ્તુ તો સમજણ પડવી જોઈએ કે આ વસ્તુ શું છે, કારણ કે લોકો હજી સમજી જ નથી શક્યા કે આ શું ને આ શું. તમે જેમ કીધું ને કે આ ઇનિશિયલી એના કરતાં પહેલો હું તમને એવું કહેવા માંગુ છું કે ભાઈ આ પ્રોટેક્શનના 2 ફેકલ્ટીઝ છે, રાધર આઈ હેવ ટુ સે. એક રજિસ્ટ્રેશન પાર્ટ છે અને એક લિટિગેશન પાર્ટ છે. ઓકે. એટલે એક ટ્રેડમાર્ક રજિસ્ટ્રી છે અને બીજો કોર્ટ પ્રોસિડિંગ્સ છે. આ બંનેમાં રાત અને દિવસનો ફેર છે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રીનો સ્કોપ શું ખબર છે?
કે તમને રજિસ્ટ્રેશન આપવું કે નહીં આપવાનું, અને આપ્યું છે તો એ સાચું આપ્યું છે કે ખોટું આપ્યું છે. એનાથી વધારે રજિસ્ટ્રેશનનો કોઈ રોલ નહીં. ઓકે. લિટિગેશનનો પાર્ટ એવો છે કે તમને પ્રોટેક્ટ કરે છે. એટલે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી કોઈ દિવસ એવો ઓર્ડર પાસ ના કરી શકે કે તમે આ બ્રાન્ડ નહીં વાપરી શકો. નો. ઓકે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રી જોડે એટલો જ પાર્ટ છે કે રજિસ્ટ્રેશન આપવું કે નહીં આપવું. બીજું, આપ્યું છે તો એ સાચું છે કે ખોટું છે, દેટ્સ ઓલ. પ્રોટેક્શન માટે તો તમારે ઓલવેઝ કોર્ટના દરવાજા જ નોક કરવા પડશે. બરાબર. કોર્ટ જ એવો ઓર્ડર આપી શકે કે તમારે નહીં વાપરવાનું, કા વાપરવાનું. બરાબર. એટલે આ બંને બાયફર્કેશન સમજવા બહુ જરૂરી છે. લોકોને એવું છે કે મેં રજિસ્ટ્રેશન કરાવી લીધું એટલે હું રાજા છું. એવું નથી. બરાબર. અને રાજા થઈ ગયા પછી બી પ્રોટેક્શન શું? ઓબ્જેક્શન તો આવી શકે. ઓબ્જેક્શનની સાથે સાથે મેં રજિસ્ટ્રેશન લઈ લીધું પણ મારી કોપી કરે છે તો શું? લોકો અમને આવીને કહે છે કે સાહેબ ટ્રેડમાર્ક રજિસ્ટ્રી એકથી વધારે જણને રજિસ્ટ્રેશન કઈ રીતના આપી શકે? પ્રોસેસ છે આખો ટ્રેડમાર્કનો. ઓકે. તમને કહે જ છે કે ભાઈ આપ એટલા માટે 4 મહિનાનો ટાઈમ આપ્યો છે કે જ્યારે બી ટ્રેડમાર્ક કોઈ એક્સેપ્ટ થાય તો એ ટ્રેડમાર્ક જર્નલમાં પબ્લિશ થાય. એ આખી પ્રોસેસ શું હોય છે? ફોર એક્ઝામ્પલ એ આખી પ્રોસેસમાં એવું છે ને કે સૌથી પહેલા તમારી ટ્રેડમાર્કની અરજી થાય. ઓકે. એપ્લિકેશન આપણે કરવાની એપ્લિકેશન સાઇટ પર. હા. હા. એટલે શું થાય કે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પછી પોતે જ સ્ક્રુટિની કરે એની રજિસ્ટ્રી. હા. કે ભાઈ આ તમારો બ્રાન્ડ એક્સેપ્ટેબલ છે કે નહીં. ઓકે. એક્સેપ્ટેબલ હોય તો એક્સેપ્ટ થાય, ના હોય તો એમાં વાંધાઓ નાખે. ઓકે. જેમાં સેક્શન 9 એમાં કેટલો સમય લે? એમાં જો ટાઈમ લિમિટની તો અત્યારે કોઈ ગણિત ના આપી શકીએ, હા. કારણ કે ડિપેન્ડ્સ ઓન ધી વર્ક ઓફ ધ ટ્રેડમાર્ક રજિસ્ટ્રી એન્ડ સિસ્ટમ ઓફ ધ ટ્રેડમાર્ક રજિસ્ટ્રી. બટ પ્રોસેસ સ્ટેજીસ તમને કહી દઉં કે પહેલાં ટ્રેડમાર્કની અરજી થાય, એપ્લિકેશન, પછી સ્ક્રુટિની કરે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી પોતે. બરાબર. એ તમારી અરજી જોઈને એમાં કંઈક વાંધાઓ ના હોય ને એમને લાગતું હોય કે આ બ્રાન્ડ કોઈથી બળતો નથી કે આ છે, દેન એ લોકો પબ્લિકેશનમાં નાખી દે. એ પોતે જ સેટિસ્ફાઈડ ના થાય દેન દે વિલ પુટ દેન ઓબ્જેક્શન. ઓકે. એ ઓબ્જેક્શનનું તમારે કોમ્પ્લાયન્સ કરવાનું થાય કે ભાઈ ટ્રેડમાર્ક રજિસ્ટ્રી તમને એવું કહે કે ભાઈ તમારું રજિસ્ટ્રેશન ના થઈ શકે, અને જો થતું હોય તો તમે એના અમને કારણો આપો. બરાબર. એટલે તમારે કારણો આપવા પડે કે મને રજિસ્ટ્રેશન કેમ મળવું જોઈએ. બરાબર. એ સેટિસ્ફેક્શન માટે એ લોકો હિયરિંગ તમને આપે. એ સેટિસ્ફેક્શન ટ્રેડમાર્ક રજિસ્ટ્રી થાય તો એ તમારે એવું નહીં સમજવાનું કે ભાઈ મને રજિસ્ટ્રેશન મળી ગયું. ના, ધીસ વિલ ગો ઇન ધ પબ્લિકેશન. 4 મહિના સુધી પૂરા દુનિયાના લોકો માટે એ ઓપન છે. 4 મહિના માટે. 4 months. કોઈ બ્રાન્ડની સામે તમારે વાંધો લેવો હોય દેન યુ આર એન્ટાઇટલ. બરાબર. એટલે ઓબ્જેક્શન સ્ટેજમાં જ્યારે હોય કોઈ એપ્લિકેશન ત્યારે પછી 4 મહિના માટે બધાને ઓપન હોય કે કોઈને પણ એમાં પોતાનો અપોઝિશન નાખવું હોય તો અપોઝિશન નાખી શકે. 4 મહિના સુધી ધારો કે કોઈ અપોઝિશન ના આવે તો ટ્રેડમાર્ક રજિસ્ટ્રી એવું બિલીવ કરે કે ભાઈ હવે કોઈને વાંધો નથી, ધેન દે વિલ ઇશ્યુ ધ સર્ટિફિકેટ. ઓકે. આ આખો ટ્રેડમાર્કનો પ્રોસિજર છે. પણ એ હવે એને પ્રોટેક્શન માટે શું, રજિસ્ટ્રેશન મળી ગયું પછી શું? ઘણા લોકોને તો એ જ ખબર નથી કે આ શું કરવાનું એમ, કે મારું સર્ટિફિકેટ આવી ગયું, રજિસ્ટર થઈ ગઈ બ્રાન્ડ. હા. પણ એના માટેના પછીના સ્ટેજીસ એ અવેરનેસ પણ નથી. એ શું હોય છે સાહેબ? મેં તમને કીધું ને પ્રોટેક્શન. ઓકે. હું તમને ઘણા લોકોને હું એક્ઝામ્પલ આપું છું ઘણી વાર કે ભાઈ પ્રોટેક્શન શું. ઓકે. તમે આજે મકાન લઈ લીધું, બરાબર, તમે દસ્તાવેજ કરાવી નાખ્યો એટલે તમે શું કહો આ પ્રોપર્ટી કોની છે? મારી છે. બરાબર છે. હવે એમાં 4 રૂમ છે. આ કમ્પેર કરાવું છું તમારી જોડે કે પ્રોપર્ટીનો વેલ્યુ શું. એક તમારી મકાન છે ને એક તમારો બ્રાન્ડ છે. જેમ તમે અહીંયા દસ્તાવેજ કરાવી લીધો, અહીંયા તમે રજિસ્ટ્રેશન લઈ લીધું, રાઈટ? ઓનરશિપ થઈ ગઈ. ઓનરશિપ થઈ ગઈ. આઈ એમ નોટ સેઇંગ નો, બટ એનું પ્રોટેક્શન શું? એના પ્રોટેક્શન માટે તમારે શું કરવાનું હોય? તો હવે એના માટે ધારો કે તમારી જોડે 4 રૂમનું મકાન છે, 3 રૂમ તમે વાપરી રહ્યા છો, 4થો રૂમ ખાલી પડ્યો છે. એમાં રાજેન્દ્ર ભણસાલી બેગ લઈને આવીને રૂમમાં બેસી ગયો. સૌથી પહેલો સવાલ આ કે તમે મને મકાનમાં ઘૂસવા દેશો? નહીં. ધ આન્સર ઇઝ નો. ધારો કે હું જબરદસ્તી ઘૂસી ગયો તો તમે મને બહાર કાઢવા માટે બધા પ્રયત્ન કરશો? પછી ભલે રૂપિયાનો ખર્ચો હોય કે 10 રૂપિયાનો ખર્ચો હોય કે એક્સનો ખર્ચો હોય, તમે મને ટોલરેટ તો નહીં જ કરી શકો. કેમ? મારી પ્રોપર્ટી છે, મારી પ્રોપર્ટીમાં કોણ ઘૂસી જાય, મારી પ્રોપર્ટીનો કોણ મિસયુઝ કરી શકે, આ બધું તમારા થોટ પ્રોસેસમાં ચાલતું હોય. એટલે દસ્તાવેજ કરી લીધો,
પ્રોપર્ટી તમારી થઈ ગઈ, ઓનરશિપ તમારી થઈ ગઈ, ત્યાં સુધી તમે રોકાતા નથી, તમે ત્યાં આગળ બી જાઓ છો પ્રોટેક્ટ કરવાના સ્ટેજ. પ્રોટેક્ટ કરવાના સ્ટેજમાં, કે કોઈ ઘૂસી ગયું તો આ કંઈક આડુબાજુમાં થઈ ગયું તો એ બધા પ્રોટેક્શન તમે કરો છો. પણ બ્રાન્ડિંગમાં રજિસ્ટ્રેશન થઈ ગયું, મેટર એન્ડ્સ, ત્યાં આવીને લોકો અટકી જાય છે. બરાબર. આ જ સૌથી માઇનસ પોઈન્ટ છે. બીજો બ્રાન્ડ કોઈ પબ્લિશ થયો, કોઈ કેર નથી, તો એને પણ તો રજિસ્ટ્રેશન આપણા મળશે. ઘરમાં ઘૂસવા દઈએ છે કોઈને, એને આપણે તમે એને ઘરમાં તો ઘૂસવા પછી દો છો. રજિસ્ટર લીધો એનો ફાયદો શું અથવા તો મતલબ ડેફિનેટલી શું? મતલબ શું? એટલે તમારે બ્રાન્ડિંગની સિરિયસનેસ જોઈએ. જ્યાં સુધી વર્ડ એક જ છે કે ઇફ યુ નોટ ટ્રીટ યોર બ્રાન્ડ એઝ એ પ્રોપર્ટી, તો તમે નહીં એને પ્રોટેક્ટ કરાવી શકો. કારણ કે તમે છે ને ખર્ચો સમજો છો. મકાનમાં ₹1,00,000 ખર્ચશો, એને હું ખર્ચો કહું છું, આઈ એમ ટેલિંગ યુ, બીકોઝ એ ખાઈ જ રહ્યો છે, આપતો કંઈ નથી. હા. અને જે વસ્તુ આપે છે, જ્યાં તમારે, હું ઇન્વેસ્ટમેન્ટ વર્ડ યુઝ કરું છું, ત્યાં તમે એને ખર્ચો સમજો છો. આ થોટ પ્રોસેસ બિઝનેસમેનનો બદલવો બહુ જરૂરી છે. અને જે આને બદલ્યો છે ને એને ગ્રોથ જ કર્યો છે. તમે લખી રાખજો કે જે માણસે બ્રાન્ડિંગને પ્રોપર્ટી સમજી છે એને ગ્રોથ કર્યો જ હશે, એની હું ગેરંટી આપું છું. કે કોઈ પણ બિઝનેસ ઓનર છે એને આ એક અગત્યનું ધ્યાનમાં રાખવાનો મુદ્દો એ છે કે રજિસ્ટ્રેશન ભલે લઈ લીધું, તમને મળી ગયું, તો પછી પણ જેમ બિઝનેસમાં સેલ્સ વધારીએ છીએ, ફાઇનાન્સના આંકડા જોઈએ છે કે ખર્ચો વધી તો નથી જતો ને સેલ્સ વધારવું છે, ઘટાડવું છે, આ બધું મેનેજમેન્ટ બિઝનેસમેન કરતો હોય છે. એની સાથે સાથે પોતાની બ્રાન્ડ પ્રોટેક્ટેડ તો છે ને, એ ચેક કરતું રહેવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ છે, એનું સિમ્પલ લોજિક આ બી છે કે ભાઈ જ્યારે જેમ જેમ તમે ગ્રો થશો ને તેમ તેમ ડુપ્લિકેટર્સ વધશે. એ આપણે સાહેબ અમારે ત્યાં સિટીમાં આવતો હોય કે ભાઈ ભળતા નામથી બ્રહ્માસોર નહીં ને અમારી બીજી કોઈ શાખાઓ નથી, આ જે શબ્દો છે એ જ એનું- કારણ આ જ છે. હા તો ઇટ ઇઝ બેટર કે આવું બધું લખો છો હા. એના કરતા યુ ટેક ધ એક્શન્સ અગેન્સ્ટ ધીસ અને પીપલ. લોએ કીધું એના માટે જ તો તમને અને રજીસ્ટ્રેશન કાયદો એટલે જ બનાવ્યો છે, હા. કાયદો એટલે જ બન્યો છે. પણ એ સમજે નહીં તો પછી કોઈ ફાયદો નથી. તો બરાબર. પછી બીજા 5 જણા ઊભા થશે ને 10 જણા ઊભા થશે. હા. તમે સમજો? તો એવું બધું તો ઘણું થવાનું છે. પ્રોટેક્શન તો છે જ નહીં. મકાનમાં નળ ખરાબ થઈ જાય, આ થઈ જાય તો પહેલાં એને રિપેર કરાવશો તમે. પણ અહીંયા કોઈ તમારા મકાનમાં પ્રોપર્ટીમાં ઘૂસી ગયો તો એનું કંઈ નથી કે ચાલશે, તો પછી ડેમેજ થવાનું જ છે. આજે મારું સેલ ₹100 છે, માર્કેટમાં બીજા 2 જણા મારાથી મળતો બળતો બ્રાન્ડ કે મારા જેવો સરખો જ બ્રાન્ડ લઈને આવ્યા. હું તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ મારી એક પ્રોડક્ટ છે, મારા રોજના 100 ડબ્બા વેચાય છે. ટાર્ગેટ બિઝનેસમેનનો આવે કે 100ના 101 102 પ્લસ Grow પ્લસ થાય, ગ્રો થાય, બરાબર છે. મીન વાઇલ કોઈ અંદર ઘૂસી ગયો, હું તો કોઈ પેલાના 100 નહીં પણ એનાના માત્ર 5 ડબ્બા જ રોજના વેચાય છે. એ 5 ડબ્બાનો ઇફેક્ટ તમારા ઉપર આવવાનો છે. પડે 100% પડે. 100 ના 95 થશે, ધીરે ધીરે એ ગ્રો થશે, થશે. એટલે તમારો બિઝનેસમાં સ્ટક આવશે. એને પ્રોટેક્શન તો નહીં કરાવો તમારા બ્રાન્ડિંગને કે તમારા પ્રોપર્ટીને, દેન ઇટ ઇઝ મિનિંગલેસ. ઇટ ઇઝ બેટર કે તો પછી બ્રાન્ડિંગની વેલ્યુએશન છોડી જ દેવાની તમારે. બરાબર છે. સિમ્પલ ફંડા છે આમાં. એટલે રજિસ્ટ્રેશન પછીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેજ આવે છે પ્રોટેક્શન, અને એમાં જ જો કોઈ વ્યક્તિ ધ્યાન નહીં રાખે તો રજિસ્ટ્રેશન લેવાનો કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. આજની ઇન્ડસ્ટ્રીઝમાં બીજો એક ઇસ્યુ બી અત્યારે ફેસ કરી રહ્યા છીએ કે વેલ્યુ નથી ને. બરાબર, ઘરમાં મારે એમ નળ લગાવવું છે તો તમે 5 કંપનીને પૂછો કે ભાઈ મારે કયું લગાવવાનું. મોંઘામાં મોંઘી વસ્તુ હશે ને તે તમે લગાવશો, મોંઘામાં મોંઘું ફર્નિચર કરાવશો, સારામાં સારું વસ્તુ કરાવશો, અને ટ્રેડમાર્કમાં જ્યાં સસ્તું થતું હશે ને હા. પહેલાં ત્યાં જંપ લાવશો. બરાબર છે. એક બાજુ વસ્તુ એકદમ ક્લેરિટી છે કે સપોઝ તમે આજે ગાર્મેન્ટ બનાવો છો, રાઈટ? તમે એવું કીધું કે ભાઈ ₹100 શર્ટ વેચાય છે, રાઈટ? બીજી વસ્તુ આ કે ભાઈ જ્યારે તમે બ્રાન્ડિંગ માટે કોઈને ફોન કરો છો ત્યારે કે સર ઇતના કેસે ચાર્જ હો સકતા હૈ, બરાબર છે? જનરલી મારી પ્રેક્ટિસ છે કે હું એમને પૂછું કે ભાઈ આ તમે ધંધો કરો છો, તમે આ ₹100 શર્ટ વેચો છો, ₹50 મળે છે ને ₹20 મળે છે,
તમે 100 રૂપિયા કેમ લો છો, તો એનો ફટાક લઈને આન્સર શું હોય ખબર છે? સાહેબ 100 રૂપિયા की क्वालिटी देता हूं मैं. એટલે પોતાના બિઝનેસમાં 100 રૂપિયા લો છો ત્યારે પોતાની ક્વોલિટી દેખાય છે, અને આ બાજુ તમે વેલ્યુએશન કરો છો કે યાર સસ્તું થાય ત્યાં કરે, તો તમને ખબર છે કે 20 રૂપિયાનો શર્ટ કેવો હશે, 50 રૂપિયાનો શર્ટ કેવો હશે અને 100 રૂપિયાનો શર્ટ કેવો હશે. બિઝનેસમાં તો ક્વોલિટી જોવાની અને પોતાની બ્રાન્ડિંગમાં ક્વોલિટી નહીં જોવાની, તો પછી કોઈ અર્થ જ નથી રહ્યો ને. આ ફેઝમાંથી પણ બિઝનેસમેનને બહાર આવવું પડશે. બરાબર. આ તો અત્યારે જનરલી મારી જોડે તો બધી આવી ઘણી બધી કમ્પ્લેનો આવે છે કે સાહેબ આમ છે ને તેમ છે ને. માઇટ બી, કારણ કે બધા પોતપોતાની ક્વોલિટી પ્રમાણે કામ કરતા હોય ને. બરાબર. હવે તમારે ચોઈસ કરવાની છે કે તમારા કયા ક્વોલિટીમાં જવું છે. એ ડિપેન્ડ બિઝનેસમેન ઉપર કરે છે. બરાબર. એટલે કોઈને દોષ આપવાની જરૂર નથી. 5 રૂપિયામાં એ કામ થાય ને 50 રૂપિયામાં થાય. 5 રૂપિયાવાળો જેના પ્રમાણે કરશે, 50 રૂપિયા એના પ્રમાણે કરશે. ચોઈસ તમારી છે કે તમારે 5 રૂપિયામાં કામ કરાવવું છે કે 50 રૂપિયામાં કામ. ચોઈસ ઇઝ યોર્સ. સાહેબ, જે આપણે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે રજિસ્ટ્રેશન થઈ ગયું પછી પ્રોટેક્શન સ્ટેજ છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મને ધારો કે એવી ખબર પડી કે ભાઈ મારી આ બ્રાન્ડ નેમ છે, મારું રજિસ્ટ્રેશન છે, અને કોઈ વ્યક્તિ અથવા તો કોઈ બ્રાન્ડ આ નજીકના નામથી અથવા તો આ કન્સેપ્ટથી બિઝનેસ કરી રહી છે, તો કોમ્પિટિશન કરી રહી, અથવા તો મારી બ્રાન્ડને કંઈ કામ કરી રહી છે, તો એના માટે પછી મારા એક્શન અથવા તો મારે શું કરવાનું? એમાં છે ને કાયદો એકદમ ક્લિયર છે અને બહુ સરસ છે કે પ્રોટેક્શનની લાઈનમાં તમારે જવું હોય ને તો પહેલાં તો એ જોઈ લેવો પડો કે ભાઈ મારું ઘર મેં કેવું વ્યવસ્થિત કરેલું છે. ઓકે. તમે જેમ કીધું ને કે ભાઈ મેં રજિસ્ટ્રેશન લઈ લીધું, મેં ટ્રેડમાર્ક કરાવી લીધું, મેં કોપીરાઇટ કરાવી લીધું, મારું જે પ્રોટેક્શન છે મેં કરાવી લીધું. સૌથી પહેલાં એ થઈ જવું જોઈએ. મેક શ્યોર કરી લેવાનું. મેક શ્યોર. બરાબર. એટલે રજિસ્ટ્રેશન પાર્ટ ના કહેવાવું, બટ મારું ઘર મેં એકદમ વ્યવસ્થિત કરી લીધું રિગાર્ડિંગ માય બ્રાન્ડિંગ. કે ભાઈ મારી જોડે જૂના પુરાવા છે, બ્લા બ્લા બ્લા, જે બી મારી રિક્વાયરમેન્ટ છે. કાયદાકીય રીતના જોવા જઈએ તો રેમેડી માટે અમારા હિસાબે 3 ઇશ્યુઝ તમારી જોડે છે. પહેલો, તમે લીગલ નોટિસ આપી શકો. ઓકે. એ વકીલના થકી તમે લીગલ નોટિસ ઇશ્યુ કરાવી શકો. બરાબર છે. ડાયરેક્ટ જ એમાં કોર્ટ કે કોઈ બીજી પ્રોસિજરની જરૂર નથી. હું મારા વકીલને કહી અને ઓફિશિયલ નોટિસ આપી શકું. ઓફિશિયલ નોટિસ આપી શકો. ઓકે. આ નોટિસ કાયદામાં મેન્ડેટરી નથી. ઓકે. બરાબર છે. આ તમારા માટે ઓપ્શનલ છે કે ભાઈ તમારે નોટિસ આપવી છે તો તમે આપી શકો છો. પણ એક સામેવાળાને આપણે ટ્રિગર કરીએ છીએ કે ભાઈ હું આ પ્રોસેસમાં જવા જઈ રહ્યો છું, તું મારી રીતે આ બ્રાન્ડને કોપી કરી રહ્યો અને ઇન્ફોર્મેશન એક આપી. યસ. એ નોટિસ થઈ ગઈ. પણ લીગલ નોટિસ મેન્ડેટરી નથી કાયદામાં. કાયદામાં લીગલ નોટિસ મેન્ડેટરી નથી કે તમારે આપવી જ પડે એવું કંઈ કાયદો નથી. તમે આપી શકો છો. આપી શકો છો. આ તમારા માટે ઓપન છે. ઓકે. સાયમલ્ટેનિયસલી, એટલે જોડે જોડે શું થાય કે લીગલ નોટિસ, ધારો કે તમે લીગલ નોટિસ ન આપી દીધી તો તમારે સામેવાળાને અમુક ટાઈમ આપવો પડે કે ભાઈ આટલા વખતમાં તું આવું બધું બદલી ના, અધરવાઇઝ આઈ વિલ ટેક ધ લીગલ એક્શન્સ. બરાબર. એટલે એ ઝોનમાં તમે જે ટાઈમ આપ્યો છે એ દરમિયાન યુ કાન્ટ ડુ એનીથિંગ. એક ઇન્ટિમેશન સ્ટેજ છે. ઇન્ટિમેશન સ્ટેજ છે. કારણ કે તમે પોતે જ કીધું છે કે હું 6 દિવસનો કે 7 દિવસનો કે X દિવસનો તમને ટાઈમ આપું છું. ત્યાં પછી એનો રિસ્પોન્સ ના આવે તો સેકન્ડ સ્ટેજ આવે કે ભાઈ તમારી જોડે શું રેમેડી. દેન મેં તમને કીધું ને કે કોર્ટ ઇઝ ધ ઓનલી રેમેડી. ઓકે. જેમાં તમારી જોડે 2 ઓપ્શન્સ છે, સિવિલ એઝ વેલ એઝ ધ ક્રિમિનલ બોથ. ઓકે. બંને લાગુ પડી શકે અને બંને સાયમલ્ટેનિયસલી જોડે જોડે પણ કરી શકો છો. એવું કમ્પલ્સન નથી. બંને પણ લગાવી શકો છો. એ ડિપેન્ડ્સ ઓન ધી ફેક્ટ્સ એન્ડ ધ સર્કમસ્ટન્સીસ ઓફ ધ કેસીસ. બરાબર. કેવા છે. પણ રેમેડી બંને છે. ક્રિમિનલ રેમેડી બી અવેલેબલ છે, તમને છૂટ આપે છે, અને સિવિલ રેમેડી પણ અવેલેબલ છે. ક્રિમિનલમાં શું થાય કે જનરલી તમારો માલ સીઝ કરી શકો તમે, અને એના માટેના પનિશમેન્ટના અને પ્રોવિઝન્સ છે. બરાબર. રાઈટ. અને એમાં એક ક્રાઇટેરિયા બી આપ્યો છે કે ભાઈ કયો લેવલનો પોલીસ ઇન્સ્પેક્ટર કે કયો શું છે, શું એમાં પ્રોવિઝન્સ આપેલા છે. પ્રોવિઝન્સ અને એ રૂલ્સ ફોલો કરી અને તમે ક્રિમિનલ એક્શન પણ લઈ શકો છો. રાઈટ. સિવિલમાં પણ તમે જઈ શકો છો. સિવિલ એટલે સ્ટેની પ્રોસિડિંગ્સ કે ભાઈ તારે આ બ્રાન્ડ નહીં વાપરવાનો, સ્ટોપ કરવાનો વિથ ધ ડેમેજીસ ને બધા ક્લેમ અવેલેબલ છે. તો ટોટલ મેન્ડેટરી જોવા જઈએ તો કંઈ છે જ નહીં, પણ ઓપ્શનલી જોવા જઈએ તો તમે લીગલ નોટિસ તમે આપી શકો. એક
કોર્ટમાં સ્ટે માટે અરજી પણ કરી શકો છો અને ક્રિમિનલ એક્શન્સ પણ તમે એની સામે લઈ શકો છો. આ ત્રણેય રેમેડી તમારી જોડે અવેલેબલ છે આજની તારીખમાં. ઓકે. અને સામેવાળાએ જેટલો સમય માટે આપણી બ્રાન્ડને યુટિલાઇઝ કરી એના રિલેટેડ કોઈ ક્લેમ કરી શકે? એમાં તો મેં કીધું ને, તમે જ્યારે તમે દાવો કરો ને હા. એમાં તમે ડેમેજીસ ક્લેમ કરી શકો છો, એમાં કોઈ ડાઉટ કે નથી. ભાઈ તમારું આના લીધે મને આટલું નુકસાન થયેલું છે, એ હું તમારા જેમ ઇન્કમ ટેક્સ આપણા પર ટેક્સનો ક્લેમ કરતા હોય છે એવી રીતે આપણે એમને તમે ડેમેજીસ ડેફિનેટલી માંગી શકો છો. Okay, એ તો okay. તમે દાવામાં ક્લેમ કરી શકો છો, એમાં કોઈ ડાઉટ નથી. બરાબર છે. યસ. બીજું સાહેબ, જનરલી કોઈ નામ હોય એમની બાજુમાં TM લખેલો હોય અને R લખેલો હોય, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? જનરલી છે ને કે જ્યારે તમારી ટ્રેડમાર્કની અરજી કરેલી હોય ને એપ્લિકેશન સ્ટેજ. એપ્લિકેશન સ્ટેજ, ત્યાં તમે TM લખી શકો, એમાં કોઈ વાંધો નથી. ઓકે. જ્યારે તમે ટ્રેડમાર્ક એપ્લાય કરો છો ત્યારથી તમે તમારી TM લખી શકો છો. ઓકે. અને જ્યાં સુધી તમારી હાથમાં જે દિવસે સર્ટિફિકેટ આવે ને હમ. એ દિવસથી તમે R લખી શકો છો. R નો મતલબ એવું થયો કે તમારી જોડે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે. અને TM નો મતલબ એવો થયો કે તમે ટ્રેડમાર્કની પ્રોસિજરમાં આગળ છો, પ્રોસેસમાં છો. આ TM અને R નો ડિફરન્સ છે. બટ એટ ધ સેમ ટાઈમ એક વસ્તુ બીજી સમજવા જેવી છે બરાબર. કે તમારી જોડે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ નથી હા. અને તમે R લખો છો, ધેન યુ આર અંડર ઓફેન્સ. ઓકે. યસ. એ ના આ લખી કાયદો શકીએ. ના. તમારી ટ્રેડમાર્કની અરજી છે, પ્રોસેસ ચાલુ છે અને મીનવાઇલ તમે R લખો તો આ તમે ગુનામાં છો. એમાંય કાયદાએ પ્રોવિઝન આપ્યા છે કે ભાઈ તમે આવી રીતના મિસરિપ્રેઝન્ટ ના કરી શકો. ઓકે. TM લખો તમારી પ્રોસેસ માટે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધી તમે R નથી લખી શકતા. આ કાયદો એકદમ ક્લિયર છે. બરાબર છે. અને TM અને R ની વચ્ચેની જે જર્ની છે એમાં કોઈ એમાં TM લખો ને તમે, કોઈ ના નથી પાડતું. એમાં કોઈ ટાઈમ ડિફાઇન થયેલો છે આટલા સમયમાં અમે તમને રજિસ્ટ્રેશન આપશું? એવું કંઈ નથી. એવું છે કે કેસ ટુ કેસ ટૂંકમાં મિનિસ્ટ્રી કાયદામાં તો ઘણું બધું હોય એવું, બટ જનરલ શું થાય કે પ્રેક્ટિકલી લેવલ ઉપર તમે આવો ને તો એ થોડુંક ડિફર તો થાય જ છે. તો આઈડિયલી કેટલો સમય લાગતો હોય છે? આઈડિયલી છે ને, એનું કારણ આ છે કે વર્ષ દોઢ વર્ષ મિનિમમ સમજી લેવાનું. બરાબર. એનું કારણ છે કે 4 મહિના તો મેન્ડેટરી પીરિયડ છે. પેલું આપવાનો જ છે ઓપન. હા, બરાબર છે. અને અમુક પ્રોસિજરમાં જે ટાઈમ લાગવાનો છે એ લાગવાનો છે. એટલે 1 વર્ષથી લઈને 2 વર્ષ સુધીમાં તમારો આ એક પ્રોસેસ ગણી શકાય. આરામથી ગણી શકો તમે, આરામથી ગણી શકો. બરાબર. કાયદો બહુ સરસ છે, બહુ સ્વીટ કાયદો છે, એમાં કોઈ ડાઉટ નથી. બધા પ્રોટેક્શન અવેલેબલ છે. તમારે એમાંથી રેમેડી અવેલ કરવાની છે, એટલું જ ડિફરન્સ છે. એટલું જ ડિફરન્સ છે, બીજું કંઈ છે જ નહીં આમાં. કાયદો બહુ સરસ છે, એમાં બધી રેમેડી અવેલેબલ છે તમારી જોડે. અને આ તો ડે એન્ડ ડે આઉટનું કામ છે. જેટલું તમે પ્રોટેક્શનમાં કોન્સન્ટ્રેટ કરશો એટલું જ તમારું બ્રાન્ડિંગ થશે. અને બીજો પ્રિન્સિપલ શું થાય છે કે જનરલી ટ્રેન્ડ શું છે અત્યારે ખબર છે કે ભાઈ, હું જનરલી તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આઈ વિલ નોટ ડિસ્ક્લોઝ ધ નેમ ઓફ ધેટ બ્રાન્ડ. હા. કેરિંગ ધ બિઝનેસ ઇન 90s. 2016-17 સુધી કોઈ પ્રોટેક્શન નહીં. પોતે બધા પ્રોટેક્ટ કરાવી લીધા, પણ કોપી થાય તો કંઈ નથી, કોઈ એક્શન નહીં લે. એક્શન નહીં. 2016-17 દે જોઈન વિથ મી. ત્યાં સુધી એટલા બધા માર્કેટમાં ડુપ્લિકેટર્સ હતા, બધા એવું છે. બધા પોતપોતાની રીતે ડુપ્લિકેટ કરતા હતા, પણ આ ભાઈ સાયલેન્ટલી પોતાના બિઝનેસમાં એક જ કે ભાઈ મારું ચાલે છે ને મારું ચાલે છે, મને કઈ ફરક નથી પડતો. ત્યારે એમનું ધારો કે ટર્નઓવર ₹1 હતું. દેન 16-17 they joined with me. I started to take the actions against the third parties. ઓકે. કે જેટલા ડુપ્લિકેટર્સ હતા ને એમની સામે મેં એક્શન્સ ચાલુ કર્યા. ₹1 ટર્નઓવર જે 16-17માં હતું, 24-25માં અત્યારે એ ટર્નઓવર એટલીસ્ટ ₹20 સુધી પહોંચી ગયું છે. કેમ? શું થાય કે મોરાલ બૂસ્ટ થાય. એમ આજે હું ડુપ્લિકેટ કરી રહ્યો છું એટલે આ ભાઈ આવીને મને કહે કે યાર પેલા ચિરાગભાઈનું તમે કામ કરો છો, ડુપ્લિકેટ નથી. ચિરાગભાઈ તો કંઈ કરતા જ નથી, મારું ચાલે જ છે ને, છેલ્લા 2 વર્ષથી વાપરું છું, છેલ્લા 3 વર્ષથી વાપરું છું. હી ઇઝ નોટ ટેકિંગ એની એક્શન્સ. એટલે પેલાના મગજમાં શું થયું કે પેલા રાજુભાઈ આની ડુપ્લિકેટ કરે છે, કંઈ નથી થતું, લેટ મી સ્ટાર્ટ ઓલ્સો. એમ કરીને તમારા એક માણસથી બીજા 5 માણસો ઊભા થાય છે. એટલે તમારું
સિસ્ટમ જે છે એ બ્રેકડાઉન થાય ધીરે 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 ધીરે. હવે ઊંધી સાયકલ ચાલુ થાય. આજે મેં એવું માર્કેટમાં કીધું કે ભાઈ ચિરાગભાઈ તો કોઈ એક્શન લેતા જ નથી, એટલે મારા કારણે 10 માણસો ઊભા થઈ ગયા, સાઈન એવી ગઈ, બરાબર, કે ભાઈ કંઈ થતું જ નથી, બીજાએ કર્યું, આમ કરીને સ્પ્રેડ થાય, મલ્ટિપ્લિસિટી થાય, બરાબર. હવે જેવું તમે એક્શન્સ ચાલુ કરશો સેમ એટલે સેમ મલ્ટિપ્લિટી થશે. ભાઈ જોજે, હા સાચવજે હો, કે આ તો એક્શન લઈ લે છે, આ તો ક્રિમિનલ કેસ કરે છે, આ તો સિવિલ દાવા કરે છે, ખર્ચા થશે, ફલાણું ઢીગરું, એટલે 50% લોકો ઓટોમેટિક બંધ એ ઓટોમેટિકલી તમારા આગા પાછળ. એટલે આ સાયકલ એવી છે, નહીં લો તો આમ ચાલશે, અને લેશો બંનેમાં મલ્ટીપ્લાય થશે. આવું થશે. ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન કે કોપીરાઇટ રજિસ્ટ્રેશન, ડિઝાઇન રજિસ્ટ્રેશન, પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવ્યું એટલે તમે તમારું ઘર સાચવી લીધું એટલી જ વાત છે. તમે ઓનરશિપ ક્રિએટ કરી લીધી, ત્યાં આવીને તમે અટકી ગયા. પણ પ્રોટેક્શન માટે જો તમે એક્શન નહીં લો તો આ તમારી ઓનરશિપ છે ને, મારા હિસાબે એની કોઈ વેલ્યુ નથી. બરાબર છે. અને એ બિઝનેસમાં નુકસાન ક્રિએટ કરીએ છીએ કરશે જ આજે નહીં તો. અને બીજી વસ્તુ આ છે કે જે બ્રાન્ડ જામેલો હશે, કોપી કોની થાય? જામેલાની જ થાય. સૌથી પહેલાનો સવાલ એક જ આવે. હા, ધેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ જાણીતા નામ નહીં, પણ એ જાણીતું થયું પછી જ એના જાણીતા નામથી એવું કોપી થવાનું શરૂ થયું ને. થશે. એક વખત તમે એક સ્ટેજ પર જાઓ પછી જ લોકોને થશે કે ભાઈ આમાં મલાઈ છે, તો આ કમાઈ રહ્યો છે, તો આપણે પણ એની નજીકનું નામ રાખીને એનો બેનિફિટ લઈએ. એ જ સમયે આપણે આ પ્રોટેક્શન એક્શન લેવાના છે. કારણ કે ફંડામેન્ટલ રાઇટ છે બિઝનેસ કરવાનો. એવું તો છે નહીં કે તમે ગાર્મેન્ટનો ધંધો કર્યો એટલે તમારા સિવાય દુનિયાનો કોઈ માણસ ગાર્મેન્ટનો ધંધો ના કરી શકે. નહીં. ગાર્મેન્ટમાં તમે એમ સમજો છો કે એક જ બ્રાન્ડ હશે? નહીં. ટેક્સટાઇલમાં તમે એવું સમજો છો એક જ બ્રાન્ડ હશે? ધેર આર લેક્સ ઓફ બ્રાન્ડ્સ. રાઈટ. બરાબર છે. હવે લાખો બ્રાન્ડમાંથી 5 જ બ્રાન્ડની કેમ કોપી થાય કે 50 જ બ્રાન્ડની કેમ કોપી થાય? કારણ કે એ લોકો એક લેવલ સુધી પહોંચી ગયા. તમે સમજી ગયા. હવે ધારો કે હું રાજ શર્ટ કરીને બનાવતો હું એક ખૂણામાં, તો એનો કોઈ કોપી નહીં, મારી કોઈ કોપી નહીં કરે, પણ મારો એક ફેમસ બ્રાન્ડ છે કે રાજ શર્ટ, એટલે આખી વાર્તા પતી ગઈ. ધેન પીપલ વિલ એન્ટર ઇન ધેટ. તો એવું એ બ્રાન્ડનો જ ફાયદો લેવા જ માટે આવે છે એવું થયું એમ. કારણ કે એને પછી એ બિઝનેસ કરવો ઇઝી થઈ જાય છે. અને એ સ્ટેજ પર જ જે રાજના ઓનર છે એને એક એક્શન લેવાનું છે, એ આ છે. કારણ કે એ કાયદાએ જ એમને ફેસિલિટી આપી છે. એમાં કંઈ ખોટું તો છે નહીં. છે જ નહીં. મોસ્ટ કોમન મિસ્ટેક જે થતી હોય છે બિઝનેસમેનો, તમે આટલા વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છો, સૌથી વધારે જે ભૂલો કરે છે લોકો બિઝનેસમેન, એ કઈ છે મોસ્ટ કોમન મિસ્ટેક્સ? કોમન મિસ્ટેક એક જ છે, મારું ચાલે છે, ચાલવા દઈએ, ચાલવા દો, એક્શન નથી લેવી, એક્શન નથી લેવાનું. આ કોમન મિસ્ટેક આ છે. આ માઇન્ડસેટ અત્યારે બસ આવું છે ને અત્યારે એ નહીં ચાલે. બરાબર છે. કોમન મિસ્ટેક આ જ છે. મેં રજિસ્ટ્રેશન લઈ લીધું, મેટર એન્ડ. મને મળી ગયું રજિસ્ટ્રેશન, મને મળી ગયું, મેટર એન્ડ. આપણે મહેનત કરીને આપણું ચલાવો, બીજું કંઈ જ નથી. એ મિસ્ટેક છે બહુ મોટી. એ માઇન્ડસેટની મિસ્ટેક છે. એને કરેક્ટ કરવી જ પડશે. એને કરેક્ટ કરવી જ પડશે, તો જ એનો રિયલ બેનિફિટ મળશે. તો જ મળશે ને, નહીં તો નહીં મળે. નહીં તો નહીં મળે. એગ્રી. ટ્રેડમાર્ક, તમારો આર્ટવર્ક, તમારો જે બી છે, એને પ્રોપર્ટી સમજો. ધીસ ઇઝ ધી ઓનલી પંચ લાઇન, કે ટ્રીટ યોર બ્રાન્ડ એઝ એ પ્રોપર્ટી. ધીસ ઇઝ ધી ઓનલી પંચ લાઇન કે જેના માટે તમે બધું કરી છૂટશો. પ્રોપર્ટી સમજો સાયમલ્ટેનિયસલી. એના માટે તમે જે પણ કરો છો ને, ડોન્ટ ટ્રીટ ઇઝ એ એક્સપેન્સ, નો, ટ્રીટ ધેટ એઝ એ ઇન્વેસ્ટમેન્ટ. આ બે જ પંચ લાઇન, ટ્રીટ એઝ એ પ્રોપર્ટી, અને એના માટે તમે જે બી કરો છો એ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. આ બે મેઇન વસ્તુઓ જો સમજી જશે ને માણસ, બિઝનેસમેન, તો આઈ ડોન્ટ થિંક કે તમારે ત્રીજી વસ્તુની જરૂર પડશે. બરાબર છે. ગ્રેટ. ત્રીજી કોઈ જ વસ્તુની જરૂર નથી તમારે. સો આજે આપણે એક બિઝનેસમેનને એક લેવલ પર સક્સેસફુલ થવું હોય અને એના માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી
એની કેટલી ઇમ્પોર્ટન્સ છે અને એના માટે આપણે કેટલું ધ્યાનમાં રાખવું જોઈએ એ બધા મુદ્દાઓ ઉપર ખૂબ સારી રીતે આપણે વાતચીત થઈ છે. ઘણી બધી આપણે ડીપ ડાઈવ કરી છે અને ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે કદાચ આપણે એને સમજતા જ નહોતા. આપણે કોઈ મુદ્દો ટ્રેડમાર્કમાં પણ સ્પેસિફિક જુદા મુદ્દાઓ પર લડતા હતા, પણ જે સમજવાનો મુદ્દો હતો, પ્રોટેક્શન હતું, એ અલગ હતું કદાચ મારા મતે પણ. અને કદાચ ઘણા બધા વ્યક્તિઓ આ વાતથી અજાણ હશે, એના ઉપર આપણે આજે ઘણું બધું ચર્ચા કરવા પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે આ પોડકાસ્ટ આપણો ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની વેલ્યુએશનના સેન્સમાં બિઝનેસમેનને ઘણો બધો હેલ્પફુલ થશે અને પોતાની એક બ્રાન્ડ ક્રિએશનની જર્ની છે એમાં કદાચ આ નોલેજ છે, હું માનું છું સાહેબ, ઘણું બધું વેલ્યુએબલ સાબિત થશે. સો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ અને આ તમારું આ નોલેજ શેર કર્યું જે પર્સનલી મને, અમારી કંપનીને અને એન્ટાયર જે બિઝનેસ કમ્યુનિટીઝ છે કે જેને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક એમના બિઝનેસનો રોલ કહી શકાય, એમાં ખૂબ હેલ્પફુલ થશે. સો અગેન રાજેન્દ્ર સર, થેન્ક યુ સો મચ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ અને ફરી ક્યારેક હજુ વધારે કંઈક ડીપ ડાઈવની જરૂર હશે, હજુ વધારે કોઈના ક્વેશ્ચન હશે તો આપની સાથે ચોક્કસથી અમે કનેક્ટ પણ થઈશું. એની જરૂર પડશે જ. એનું કારણ છે કે આજે તો તમે ખાલી બ્રાન્ડિંગ પૂરતા જ કન્ફાઇન થયા છો. Yes. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તો બહુ મોટો ફિલ્ડ છે. બરાબર છે. એમાં મેં તમને કીધું ને કે કોપીરાઇટ આવે, ડિઝાઇન આવે, પેટન્ટ આવે, ઘણી બધી વસ્તુઓ છે એમાં. એટલે આ તો દરિયો છે. હા, એટલે અહીંયા તો જેટલી ડૂબકી લગાવશો એટલું ઓછું છે. બરાબર એટલે છે. ડેફિનેટલી લોકોની ઘણી બધી ક્વેરી હશે જ અને તમે આ જે કરી રહ્યો છો ઇટ ઇઝ બેટર થેન્ક કે યુ. લોકોને અવેરનેસ આવે યસ. અને જે બી આપણાથી બનતી મદદ હશે કે જે બી એડવાઇસ હશે કે ઓપિનિયન હશે, ડેફિનેટલી વી કેન અને આપણો સાહેબ ક્લિયર ઓબ્જેક્ટિવ જ એ છે કે ભાઈ ઇન્ડિયા અત્યારે સ્ટાર્ટઅપનું હબ છે અને ઘણા બધા નવા યંગ આંતરપ્રિન્યોર્સ છે, એ બિઝનેસ પોતે સારા આઈડિયા સાથે કરી રહ્યા છે. એની આ બિઝનેસની જર્નીમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે લેકિંગ હશે, કદાચ એને નોલેજ નહીં હોય, એના કારણે જો ભૂલ કરી જશે તો આગળ જતાં એને પ્રોબ્લેમ થશે. યસ. તો આપણા જેવા જે એક્સપર્ટ વ્યક્તિઓ છે કે જે 30 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીને જોઈ રહેલા છે, એની કોઈક વાત કદાચ એની આ બ્રાન્ડ પ્રોટેક્શનની જર્નીમાં હેલ્પફુલ થશે તો એ આપણા માટે એક બહુ મોટું નેશન બિલ્ડિંગનું કામ થઈ જશે. ડેફિનેટલી. એટલે એ ખરેખર એના માટે પણ થેન્ક યુ કે કદાચ કોઈને આ એક આપણો પોડકાસ્ટ છે એ ટ્રેડમાર્કના સેન્સમાં કામ લાગશે અને ભવિષ્યમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રિલેટેડ ઘણા બધા મુદ્દાઓને આપણે ભવિષ્યમાં કદાચ સમય આપશો તો આપણે એને કવર કરવા માટે પણ પ્રયત્ન કરીશું. તો અગેન થેન્ક યુ ફોર યોર ટાઈમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.